दक्षिणामूर्ति महेश्वर स्वरूप प्रभु श्रीमन्नाथ भगवानના ચરણોમાં મોટા કોટી દંડવત નમસ્કાર. આપણું બધાનું પૂરી ભાગ્ય છે કે ગુરુદેવના સાનિધ્યમાં આપણને કાંઈ વાણી પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત છે. કેટલી સંખ્યા છે, કેટલા લોકો છે, એ મૂળ બાબત છે. મહત્વની બાબત એ છે કે ગુરુદેવ શ્રવણ કરે છે. ગુરુદેવે હૃદયમાં વિરાજીને બોલે કે ગુરુદેવે શ્રવણ કરે એ સૌથી મોટા મોટો અલભ્ય અવસર છે. તો વાત આવી હતી કે આપણે ગુરુદેવ વિશે તો જાણીએ જ છીએ, ગુરુદેવનું સ્વરૂપને પણ જાણીએ છીએ, ગુરુના સ્વરૂપને પણ જાણીએ છીએ. વાત હતી ગુરુના મહિમાની. ગુરુ શું છે? પહેલા તો ઉપનિષદો કહે છે યસ્ય દેવે પરા ભક્તિ તસ્યેતામ તથૈવ ગુરો. યસ્ય દેવે પરા ભક્તિ તસ્યેતામ તથૈવ ગુરો. જો માણસને જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો આ જગતમાં બધું મળે, ગુરુ વગર કશું જ નથી. ગુરુ વગર આ જગતમાં કંઈ મળી જ ન શકે, ગુરુ વગર કંઈ પ્રાપ્ત જ ન થઈ શકે, ગુરુ વગર કંઈ છે જ નહીં આ જગતમાં. જે કંઈ પણ આપણા જીવનની અંદર છે
એ બધું જ ગુરુ દ્વારા છે. ગુરુ જ બધું પ્રાપ્ત કરાવી શકે. અને ઉપનિષદો એમ કહે છે કે જેટલો પ્રેમ મને તમને ઈશ્વરમાં હોય, યસ્ય દેવે પરાભક્તિ, એટલી જ નિષ્ઠા અને એટલો જ મારો તમારો પ્રેમ એ મારા તમારા ગુરુની અંદર હોવો જોઈએ. કારણ કે બધું જે કંઈ પણ આ જગતમાં અપાવે છે એ ગુરુ અપાવે છે. ગુરુ સિવાય આ જગતમાં બીજું કંઈ છે જ નહીં. અને અમે તો બહારનું શું કામ એને કહીએ? અમે તો જે જાત અનુભવ્યું છે એ કહીએ છીએ. આનંદાશ્રમ વિલખાના વિદ્યાર્થી તરીકે અમે અત્યારના જે બાળકો છે એને એટલું જ કહેતા જઈએ કે ગુરુદેવનું સામર્થ્ય એટલું બધું મોટું છે, ગુરુદેવનું સામર્થ્ય એટલું બધું મોટું છે કે કંઈ ન કરીએ અને ખાલી ગુરુદેવની સેવા કરીએ ને તોય બેડો પાર કરી દઈએ, એટલું સામર્થ્ય ગુરુદેવનું છે. પણ આપણે આપણા ગુરુની મહત્તા બને તમને ખબર હોવી જોઈએ કે ગુરુ શું કરી શકે. નિરાલંબો યથા લોકે સ્થાન ભ્રષ્ટો નિગદ્યતે હરે કૃપા વિશિષ્ટોપી ગુરુહીનસ્તથૈવ ચ. આ પણ ઉપનિષદની શ્રુતિ છે. એમાં એમ કહે છે આ જગતમાં કોઈ પણ વસ્તુ એ સુશોભિત એટલા માટે છે નિરાલંબો યથા લોકે. કોઈને કોઈ આલંબનથી એ વસ્તુ સુશોભિત છે. વસ્તુ સારી એટલા માટે લાગે છે કે એ કોઈ આલંબનને જોડેલું છે. આપણે કોઈ સામાન્ય કપડું પહેરીએ તો એ કપડું પણ સુંદર એટલા માટે લાગે છે કે એ શરીરરૂપી આલંબન સાથે જોડેલું છે. એટલા માટે આ વસ્તુ કોઈ આપણે પૂતળાને પહેરે તો સારું ન લાગે. એમ કોઈ પણ વસ્તુ આ જગતમાં સ્થિર અને સારી એટલા માટે છે કે એ કોઈ એક આલંબનથી જોડેલું છે. તો શાસ્ત્ર કહે છે ગુરુહીનસ્તથૈવ ચ. માણસનું વ્યક્તિનું આલંબન, શિષ્યનું આલંબન એના ગુરુ છે. શિષ્ય છે એ ગુરુની ઓળખ છે. ગુરુ શિષ્યની ઓળખ નથી, શિષ્ય ગુરુની ઓળખ છે. શિષ્યને જોતા ગુરુની ખબર પડવી જોઈએ કે ગુરુ કોણ છે. શિષ્યને પ્રતીત કરતા, શિષ્યની અનુભૂતિ થતા સામેવાળાને એ થવું જોઈએ કે ઓહો, જો આ અવાજ છે તો આ ગુરુ કોણ હશે, આ કયા ગુરુનો શિષ્ય છે, અને એવું શું કર્યું છે, અને એવા કયા ગુરુ મળ્યા છે કે જેના કારણે આની અંદર આટલું બધું તેજ છે. ગુરુ કઈ રીતે મળે? યાદ રાખજો, જગતમાં ક્યારેય પણ કોઈ શિષ્ય ગુરુને નથી શોધતા. કોઈ પણ શિષ્ય ગુરુને નથી શોધતા, ગુરુ શિષ્યને શોધે છે. ગુરુ એની અંદર એ જોવે છે, ગુરુ એની અંદર એ કેપેસિટી જ્યારે જોવે, ગુરુ એમ જોવે કે નહીં આ યોગ્ય છે, આને હું બનાવી શકીશ. ગુરુનું કામ છે એના વ્યક્તિત્વનું નિર્માણ કરવું. વ્યક્તિના વ્યક્તિત્વનું નિર્માણ જે કરે છે એ ગુરુ છે. ભણાવે તો કેટલા બધા, શિક્ષણ તો કેટલા બધા આપે છે, પણ શિક્ષણ આપવું અને ગુરુ બનવું એમાં ફરક છે. મતલબ કે શિક્ષક અને ગુરુ એનું અંતર છે. શિક્ષક કેવળ જે પુસ્તકમાં લખેલું છે એ ભણાવે છે અને મને તમને અક્ષરનું જ્ઞાન આપે છે. જે અક્ષરનું જ્ઞાન આપે છે તે શિક્ષક છે. પણ જે મને મારા તમારા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે, મને તમને એક સારો શ્રેષ્ઠ માનવ બનાવે છે, એ ગુરુ છે. આ નિર્માણ કેવળ ને કેવળ ગુરુ કરી શકે. અને એટલા જ માટે ગુરુ ક્યારેય વિદ્યાર્થીના ભણતરની પાછળ નથી દોડતો, એના વ્યક્તિત્વની પાછળ દોડે છે કે હું આના વ્યક્તિત્વનું નિર્માણ કઈ રીતે કરી શકું, હું આના વ્યક્તિત્વનું નિર્માણ કઈ રીતે કરી શકું.
શિષ્યનું નિર્માણ ક્યારે થાય? શિષ્ય પૂરો ક્યારે બને? આજે આપણે જેટલી વાત કરશું એટલું ગુરુ શિષ્ય વચ્ચેની જ વાત કરશું. અને જ્યારે સદગુરુ મને તમને કોઈ સદગુરુ મળી જાય, મારા તમારા જીવનની અંદર ક્યારે કોઈ ગુરુ મળી જાય તો ગુરુ એવું તત્વ છે કે જો ગુરુ મળે તો બીજું કાંઈ ન કરવું પડે, બધું સહજ મળે. જે મારા તમારા ભાગ્યની અંદર પણ ન હોય, જે મારા તમારા નસીબની અંદર પણ ન હોય, એ પણ મને તમને અપાવી શકે એ ગુરુ છે. ગુરુ મને તમને બધું જ અપાવી શકે. અને શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે ગુરુ ભણાવે નહીં. જેવી રીતના એકાદશ સ્કંદની અંદર બહુ સુંદર મજાની વાત કરી છે ભગવતી કે ગુરુ ભણાવતા નથી, પણ ગુરુ વિદ્યાનું ગર્ભાધાન શિષ્યની અંદર કરે છે અને એ શિષ્યનું નિર્માણ કરે છે. ક્ષણવારની અંદર એની અંદર તમામ શાસ્ત્રને પ્રસ્થાપિત કરી દેવા આ કામ ગુરુ કરે છે. અને એટલા માટે ગુરુ બહુ મહાન છે. અને આપણે તો એવા ગુરુના સાનિધ્યમાં છે કે જેમણે સ્વયં 10 દિવસની અંદર એ યોગી સ્વરૂપ પરમાત્મા શિવજીનો સાક્ષાત્કાર કરેલો. 10 દિવસની અંદર. કેટલા દિવસમાં? 10 દિવસની અંદર. એટલા માટે શ્રીમદ શંકરાચાર્યજીના શિષ્યએ આ શ્લોક લખ્યો છે. ચિત્રમ વટકરોરમૂલે વૃદ્ધા શિષ્યા ગુરુર્યુવા ગુરુસ્તુ મૌન વ્યાખ્યાન શિષ્યાસ્તુ ચિન્ન સંશય. આ યોગી સ્વરૂપ જે આપણી સન્મુખ છે, આ યોગી સ્વરૂપ મહાદેવજીનું જે દક્ષિણામૂર્તિ સ્વરૂપ છે એ યોગી સ્વરૂપ છે. એ દક્ષિણામૂર્તિના સાક્ષાત્કાર 10 દિવસની અંદર કરી અને એ દરેક શાસ્ત્રનું અવગાહન કરી અને એમના મનની અંદર એવો વિચાર આવ્યો કે હું આ વિદ્યાને દરેક જગ્યાએ ભેટું. ગુરુનું કામ જ આ છે. ગુરુ આ કરે છે. ગુરુ એ પ્રકાશને ફેલાવ્યા કરે છે. ગુરુનો મતલબ જ પ્રકાશ છે, જે અંધકારને દૂર કરે છે આપણી અંદર છે અને જે મને તમને પ્રકાશિત કરે છે. જે મને તમને ગુરુના 3 કામ છે. ગુરુ મને તમને 3 રીતે પ્રકાશિત કરે છે. પહેલા પ્રકાશિત કરે છે તો પહેલા મને તમને શિક્ષિત કરે છે, પછી મને તમને દીક્ષિત કરે છે અને પછી જાતા મને તમને પ્રકાશિત કરે છે કે હું મારો પ્રકાશ તમને આપું છું અને આ પ્રકાશથી તમે તરી જાઓ. ગુરુ શું ન કરી શકે? ભાગવતજીમાં જ્યાં ગુરુ માટે જે વાતો થઈ છે એ વાતો હું તમને સમજાવું. પ્રહલાદજીને બધું જ કંઠસ્થ હતું. પ્રહલાદજીને ભગવાન સિદ્ધ થઈ ગયા તો નાના બાળકોએ પ્રહલાદજીને પૂછ્યું કે આ આટલું બધું તમને, આટલી બધી ખબર પડે છે, તમને દરેક શાસ્ત્રો આવડે છે, તમારી ઉંમર તો 5 કે 6 વર્ષની છે અને છતાં તમને આટલી બધો ભગવાન ઉપર ભરોસો છે, તમને ભગવાન ઉપર એટલો બધો વિશ્વાસ છે, તમને બધી જ રીતે ભગવાન સહાયક છે, આવું તમારા જીવનની અંદર કેમ બન્યું? અને ત્યારે પ્રહલાદજીએ કીધું કે આ બધી જ વસ્તુ જે કંઈ પણ મારી પાસે છે એનું એકમાત્ર કારણ છે કે મારી ઉપર કેવલ ગુરુ કૃપા છે. તો કીધું કે ગુરુ કઈ રીતે બને? તો ગુરુ કયા હિસાબથી બને? ગુરુ કઈ રીતે બને? તો પ્રહલાદજી ત્યાં બહુ સુંદર મજાની વાત બતાવે છે. ગુરુ શુશ્રુયા ભક્ત્યા સર્વલબ્ધાર પડે. ગુરુની ભક્તિ કઈ રીતે કરવી? તમારું અત્યારે વિદ્યાર્થી જીવન છે. અત્યારે કેટલા વિદ્યાર્થીઓ છો? 6. બરોબર. ત્યાં વિદ્યાર્થી જીવન કઈ રીતે જીવાય? ગુરુનો આદર કઈ રીતે હોય? ગુરુ પાસે કઈ રીતે રહેવું? ગુરુ શુશ્રુયા ભક્ત્યા. આપણી સંસ્કૃતિ એ શિષ્ય ગુરુ પરંપરાની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ કેવી હતી?
ગુરુ શિષ્યની પરંપરાની આપણી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિમાંથી આપણે આવ્યા છીએ અને એ સંસ્કૃતિમાં મોટા થયા છે. પુસ્તકો તો હવે પેલા પુસ્તકો હતા ને, આપણી બધી આપણી જેટલી વિદ્યા છે ને એ મુખપાઠી વિદ્યા છે. કેવી વિદ્યા છે? મુખપાઠી. ગુરુ ભણાવે અને શિષ્ય એને ગ્રહણ કરે અને કંઠસ્થી તે પટી જાય. આ સંસ્કૃતિનું નિર્માણ એવી રીતના થઈ ગયું. આ સંસ્કૃતિ કઈ છે જેવી અને આ એના આધાર ઉપર તો પ્રહલાદજી કહે છે કે ગુરુ સુશ્રિયા ભક્ત્યા. તો ગુરુની ભક્તિ કઈ રીતે કરવી, ગુરુ પાસેથી કઈ રીતે મેળવવી અને ગુરુ ક્યારે મને તમને આપે? જ્યાં સુધી ગુરુ પાસે રહીએ, શિષ્યનું કર્તવ્ય આ છે, જ્યાં સુધી ગુરુ પાસે રહીએ ત્યાં સુધી ગુરુને લૂંટવાનો પ્રયત્ન હોવો જોઈએ. જે દિવસે ગુરુની સામે એવું આવી ગયું, ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ગુરુ પાસે જ્યારે પણ રહો ત્યારે ખાલી બની રહેવું. કેવું બની રહેવું? ખાલી બની રહેવું. જો ગુરુજી એમ પૂછે કે તમને આવી ગયું, તો કે ના ના, હજી તો તમે શીખવાડો ત્યારે જ આવો, હજી તો તમે ભણાવો ત્યારે જ. હંમેશા માટે ગુરુ પાસે ખાલી બની રહેવું. અને આમ પણ સીધો સાધો નિયમ એ છે કે ભરાય કે જે ખાલી છે એમાં ભરાય કે જે ભરેલો છે એમાં ભરાય. ખાલી છે એમાં ભરાય. કહેવાનો તાત્પર્ય શું છે? ગુરુ કૃપા ક્યારે કરે? ગુરુ મારી તમારી ઉપર ક્યારે અનુગ્રહ કરે? ગુરુ મને તમને ક્યારે આપે? તો ગુરુ ત્યારે જ આપે જ્યારે શિષ્ય નિરહંકારી બને અને એની જોડી વેળાવીને ગુરુની સામે ઉભો રહી જાય કે હે ગુરુજી, તમે મને જે કંઈ પણ આપવા માંગો છો હું એને લેવા માટે તૈયાર છું. હું તો ખાલી છું, તમે મને ભરી દો. મારી પાસે કંઈ નથી, મને કશું જ નથી આવડતું. બધું આવડવા છતાં પણ ગુરુ પાસે હંમેશા માટે ખાલી રહેવું, તો જ ગુરુ પાસેથી મળે. ગુરુનું કામ જ આ છે. शीश दिए जो गुरु मिले तो सस्ता सौदा जान. कबीरदास जी एम कहे शीश दिए जो गुरु मिले तो सस्ता सौदा जान. शीश दिए तो मतलब એ છે કે અહંકાર ગુરુના ચરણોમાં સમર્પિત કરતા, નિરહંકારી બનતા જો ગુરુની કૃપા મળતી હોય તો ગુરુની સામે ખાલી બની જાય. વિદ્યાનો એક જ દુશ્મન છે, વિદ્યા ન મળે એનો એક જ દુશ્મન છે અને એ છે અહંકાર. વિદ્યાર્થીમાં 5 લક્ષણો હોવા જોઈએ. જો વિદ્યાર્થીએ કંઈક મેળવવું હોય, અત્યારે તમે અભ્યાસ કરવા માટે આવ્યા છો, તમે કંઈક મેળવવા માટે આવ્યા છો, બરોબર છે, તો વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? તો ચાણક્ય બતાવે છે, સાહિત્યમાં લખાયું છે કાગચેષ્ટા વપુધ્યાન સ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણ. વિદ્યાર્થીના 5 લક્ષણ બતાવ્યા છે. વિદ્યાર્થીના 5 લક્ષણ કયા છે? આ પહેલું કયું? ઘરમાં રહીને ભણી ન શકાય. અહીંયા ભણતા હોય તો ઘર સાંભળે, અમને સાંભળે. દરવાજે ડેલા પાસે ઉભા હોય તો બસ નીકળતી હોય તો બંધ થાય કે આપણે કઈ વેકેશન પડે, કઈ ઘરે જાય, કઈ વેકેશન પડે, કઈ ઘરે જાય, બિલ ખાવાનું બંધ થાય, ગામમાં જવાનું બંધ થાય, બધું બંધ થાય. પણ ગૃહત્યાગી ઘરમાં રહીને ત્યારે ભણી ન શકાય. અલ્પહારી એટલે શરીરમાં મેદ ઉત્પન્ન થાય એટલો જ ખોરાક લેવો કે જે તમારી સ્વસ્થતાને જાળવી રાખે, મગજની સ્વસ્થતાને અને શરીરની સ્વસ્થતાને. આ બંને શ્વાન નિદ્રા. નિદ્રા કેવી હોવી જોઈએ વિદ્યાર્થી? તો કે શ્વાન જેવી. નિદ્રા એવો આવે શિયાળામાં કેવો આવે? શિયાળામાં 5 વાગ્યા ગુરુદેવની આરતી થાય તો ઊંઘ પણ બહુ આવે, ઊંઘનો ત્યાગ કરવો. આ વિદ્યાર્થીઓના લક્ષણ છે. આ બધા વિદ્યાર્થીઓના લક્ષણો ચાણક્ય બતાવે છે. વિદ્યાર્થીઓના બધા લક્ષણ લઈ અને ગુરુની સન્મુખ જવું. ગુરુ જ્યારે મારી તમારી પર કૃપા કરે, ગુરુના બની જવું, ગુરુની સેવા કરવી. આપણે તો બધા એટલા બધા સદભાગી છે
કે આપણે આશ્રમની મૂળ પરંપરા છે. આપણી આશ્રમની પરંપરા શું છે? આપણી આશ્રમની કઈ પરંપરા છે? આપણા ગુરુદેવનું ધ્યાન રાખવું, એને સમર્પિત કરીને જીવન જીવવું અને એના પછી એનું જ દર્શન કેની અંદર કરવું. કદાચ તમને નહીં ખબર પણ આપણી આશ્રમની પરંપરા છે. ગુરુદેવ સ્વયં કહી રહ્યા છે કે ગુરુદેવ પછી જે આના મને તમને અભ્યાસ કરે છે, અભ્યાસ કરાવે છે, એ ગુરુની અંદર ગુરુદેવના દર્શન કરવા કે આ મારા ગુરુદેવ સમાન જ છે, કારણ કે મારું જીવન બનાવવા માટે આવ્યા છે. આપણા જે અત્યારના વિદ્યાગુરુ છે એ વિદ્યાગુરુની અંદર જીવનનાથ ભગવાનના દર્શન કરી અને એના શરણે રહેવું અને એની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો. ગુરુ શુશ્રૂયા સમર્પિત બનેલું, સમર્પણ સાથે. સમર્પણનો મતલબ છે બધી જ રીતે સમર્પિત થવું, બુદ્ધિથી ખાલી બની જવું, અહંકારથી ખાલી બની જવું. શરીરમાં તો ઘણા બધા દોષ છે, મનુષ્યની અંદર કેટલા બધા દોષ છે અને એટલા માટે એવું કીધું કે આ શરીર એ વિષથી ભરેલું છે. ગુરુ ગુરુ તો અમૃત છે, જે મને તમને નવું જીવન દેવા માટે આવ્યા છે. અમૃતનો મતલબ એ છે કે જે મને તમને નવું જીવન આપે છે, અમરત્વ પ્રદાન કરે છે. અને ગુરુ એવું અમરત્વ પ્રદાન કરી જાય છે કે જ્યાં ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર રહે ત્યાં સુધી મારું તમારી નામ ન રહે. આ અમરત્વ પ્રદાન મને તમને ગુરુ કરાવી શકે. ગુરુ અમૃત કી ખામ, ગુરુ અમૃત જેવું છે એ મને તમને એવું અમરત્વ આપશે કે જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી મને તમને લોકો યાદ કરશે. અને તમે જુઓ, આપણે એવા શિષ્યોને યાદ કરીએ છીએ. સ્વામી વિવેકાનંદજીના ગુરુ કોણ હતા? રામકૃષ્ણ પરમહંસ. પણ આપણે રામકૃષ્ણ પરમહંસ કરતા પણ યાદ કોને કરીએ છીએ? વિવેકાનંદજી. આ ગુરુ કરી શકે. ગુરુ અમુક અમરત્વ પ્રદાન કરી શકે. અને ગુરુ એવી કૃપા કરે છે, ગુરુ એ કરે છે કે જ્યારે જો ગુરુ કૃપા કરે તો તે કીધું ને એમ ભણવાની પણ આવશ્યકતા નથી. એ બધું જ સીધું મારી તમારી અંદર એકદમ સીધું ટ્રાન્સફર. આપણે અત્યારની ભાષામાં કહીએ તો આપણે અત્યારનો એન્ડ્રોઈડનો જમાનો છે ને, એન્ડ્રોઈડ ફોન જોઈએ છે, મોટા ફોન એન્ડ્રોઈડ ફોન આપણે એની અંદર એક એપ આવે જેને કહેવાય ઝેન્ડર. એક સાથે 100 ફાઇલ એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ટ્રાન્સફર કરવી હોય કેટલી વાર લાગે? 5 મિનિટ. કેટલી? 5 મિનિટ ન લાગે. એનાથી ઓછી વારની અંદર આ એકમાંથી એક થઈ શકે. આ ગુરુ કરી શકે તમારા જીવનમાં. ખાલી એક માટે હાથ મૂકે અને મારી તમારી અંદર બધું ટ્રાન્સફર કરી શકે. પણ એ ગુરુની ભક્તિ કઈ રીતે કરવી એ મને તમને ખબર હોવી જોઈએ. સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર સાંભળો, જેની અંદર પહેલા તો વિદ્યાર્થીનું પહેલું લક્ષણ છે જિજ્ઞાસા. ગુરુની પાસેથી જો કંઈ મેળવવું છે તો પહેલા વિદ્યાર્થીની અંદર જિજ્ઞાસા હોવી જોઈએ. જો એની અંદર ભણવાની જિજ્ઞાસા ન હોય તો માણસ ભણાવી કેમ શકે? ભગવાન સ્વયં ગીતાજીની અંદર અર્જુનજીને આજ્ઞા કરે છે કે જો કંઈ મેળવવું હોય, જો તારે કંઈ ભણવું હોય, જો તારે સદશિષ્ય બનવું હોય, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. હે અર્જુન, તદ્વિધિ, વિધિનો મતલબ છે એનો ક્રમ, કે ગુરુની સેવા કઈ રીતે કરવી, ગુરુને કઈ રીતે પોતાના બનાવવા, કે ગુરુ મારી તમારી અંદર એ દ્રષ્ટિથી જોઈ શકે કે ના આનામાં આ લાયકાત છે કે હું આને કંઈક આપી શકું. તમે લાઈન બોલો ને કેમ ગુરુ ભજન
શિષ્ય બનીને એક જિજ્ઞાસા બતાવી કે મારે મારી જાતને ઓળખવી છે. ગુરુ પાસે કઈ મેળવવું હોય તો ગુરુ પાસે ફક્ત એટલું કહ્યું કે હે ગુરુદેવ, તમે મને મારી ઓળખ કરાવો. શું કરવાનું? ગુરુ ક્યારે મને તમને આપે? ખાલી શિષ્ય જ્યારે એને કહે કે તમે મને મારાથી મારી ઓળખ કરાવો. ભગવાને મને તમને જે બહુ સુંદર મજાનો આ મનુષ્ય દેહ આપ્યો છે, એ મનુષ્ય દેહની આપણને વેલ્યુ નથી કરેલી. આપણને ખબર નથી કે આ કેટલો બધો કિંમતી છે અને આ શેના માટે કામ આવે છે. આ મનુષ્ય દેહની મોટા મોટી વેલ્યુએશન એ છે કે મારે તમારે જીવમાંથી શિવ બનવાતું છે. સોહમ હંસઃ, એ જે આત્મા, આ જે પરમાત્મામાંથી વિકૃતો પડેલો આત્મા છે, એવું કોઈ વસ્તુ નથી કે જે મને તમને નથી આવડતી. આ જગતમાં કોઈ એવું જ્ઞાન નથી કે જે મને તમને નથી આવડતું. સાહેબ, આપણને ભગવાન બધું ઇનબિલ્ટ કરીને મળેલા છે. આપણી તમામ ડેટા મને તમને ભરીને જ મળેલા છે. પણ એને ઉજાગર કોણ કરે? એને ઉજાગર ગુરુ કરે. બાકી ભગવાને મને તમને ઓલરેડી બધું ભરીને જ મૂક્યા છે, બધું ટોટલી. અને એટલા માટે ગુરુની જરૂર જ એટલા માટે છે કારણ કે આ જગતમાં એક જ વ્યક્તિનું એવું સામર્થ્ય છે કે મારી તમારી અંદર પડેલા એ જ્ઞાનને ઉજાગર કરી શકે. કારણ કે ગુરુ ઈશ્વરનું બીજું રૂપ છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી. આપણા શાસ્ત્રોની અંદર ગુરુને ક્યારેય વ્યક્તિ કીધા જ નથી. ગુરુ વ્યક્તિનો અવતાર નથી. ગુરુ ક્યારેય ભૂતકાળમાં ના આવે. ન તો ગુરુ વ્યક્તિમાં આવે, ન ગુરુ ક્યારેય ભૂતકાળમાં આવે. ગુરુ હતા એમ નહીં, નથુરામ શર્મા હતા એમ નહીં, નથુરામ શર્માજી છે. ગુરુ હંમેશા માટે વર્તમાન છે. જ્યાં સુધી પણ ગુરુનો એક પણ શિષ્ય નથી થયો ત્યાં સુધી ગુરુ એમ જ છે. કારણ કે ગુરુ એના શિષ્યની અંદર જીવે છે. શિષ્ય એના ગુરુની ઓળખ છે. તમે અહીંથી બહાર જશો ત્યારે ખબર પડે. અહીંથી બહાર જાવ ને, ખાલી અમારા ટાઈમની અંદર એવું હતું કે અમે પાઠશાળામાંથી જતા પહેલો મંત્ર બોલતા ને, હરિ ઓમ આ એની ઓળખ છે કે આ મંત્ર આપણા મોઢામાંથી અવો જ નીકળે. એનો મંત્ર એની ઓળખ બની જાય. મતલબ શિષ્ય ગુરુની ઓળખ બની જાય કે આ નથુરામ શર્માજીની પાઠશાળાનો જ વિદ્યાર્થી હોય તો જ આના મોઢામાંથી એવું નીકળે. આ ગુરુ કરાવે છે. પણ એના માટે આપણી અંદર પડેલી જે વસ્તુ છે એ ઉજાગર ક્યારે થાય? એ ઉજાગર ત્યારે જ થાય જ્યારે તમે ગુરુના સાનિધ્યમાં સમર્પિત બની જાઓ. જ્યારે તમે એને તમારી જાત સોંપી દો કે હવે મેં મારા જીવનના આ જે કંઈ પણ વર્ષો છે એ મેં તમને સમર્પિત કરી દીધા. હવે તમારે મને જ્યાં લઈ જાવ હોય ત્યાં લઈ જાઓ. તદ વિધિ, પણ એની જે વિધિ છે એ વિધિની મોટા મોટી વસ્તુ છે કે એની જે પરંપરા છે. પ્રણિપાતેન, પછી ભગવાન આગળ કહે છે પ્રણિપાતેન. ગુરુમાં જે પ્રણિપાતતા હોય એ અંતઃકરણમાંથી પ્રગટ થવી જોઈએ. ગુરુથી ડર ન હોવો જોઈએ, ગુરુનો આદર હોવો જોઈએ. ડર અને આદરમાં ફરક છે. ડર હશે તો વારંવાર ભૂલ થશે. આદર હશે તો ભૂલ નહીં થાય, સેવા કરવાનું મન થશે. આદર અને ડરનો આટલો ફરક છે. અમે અમારા ગુરુજીથી ડરતા નહીં, પણ આદર હતો. તમે પૂછજો અહીંયા તો હવે તો તમે એક મળશો પરંપરા પૂછજો. અમારા ગુરુજી જે કૃષ્ણ ડાયરેક્ટ બની ગયા હતા એ બસમાં ઉતરે ને તો 27 વિદ્યાર્થી અમે હતા. 27 એક સેકન્ડની અંદર પાઠશાળામાં ખાલી એટલી ખબર પડે કે અડા ઉતર્યા છે, ગુરુજી ઉતર્યા છે તરત બધા. પણ ડર નહોતો, એ આદર હતો. આદર અને ડરમાં ફરક છે. અને આદર હતો એટલા માટે જ મળ્યું છે. ડરથી મળે નહીં, ડરથી વારંવાર ભૂલ થાય. ડર નથી રાખવો, આદર રાખવો છે. આદરમાં આપોઆપ પ્રણિપાતતા પ્રગટ થઈ જશે. પ્રણિપાતતા અને આદરમાં આ ફરક છે. જો ભગવાન સદશિષ્યને ભગવાન ક્યારે જ્ઞાન આપે છે? ગીતાજીને ખોલો, ગીતાજીનો પહેલો અધ્યાય, અને એ ગીતાજીના પહેલા અધ્યાયની અંદર અર્જુનજી કહે છે પૃચ્છામિ ત્વમહં પૃચ્છામિ. ઓર્ડર કર્યો. શું કર્યો?
ભગવાનને હુકમ કર્યો, પૃચ્છામિ, હું તમને પૂછું છું, તમે મને એનો જવાબ આપો. પણ સમજી ગયો પછી કે હું કંઈક રોંગ કરી ગયો. કારણ કે અહંકારના બીજ ઉપર કંઈ મળશે નહીં, ધનથી કંઈ મળશે નહીં, ખાલી કરવા ખાતર કરવાથી પણ કંઈ નહીં મળે. પણ અર્જુનજી તરત જ સમજી ગયા, એટલે તરત જ બોલી ગયા, શિષ્યસ્તે અહં સાધિમાન ત્વાં પ્રપન્ન. શિષ્યસ્તે અહં, હે ભગવાન, હું આપનો શિષ્ય છું. હે યોગેશ્વર, હું આપનો શિષ્ય છું. આપ ગુરુ બની અને મારું માર્ગદર્શન કરો અને મને તમને સત્પથ ઉપર લઈ આવવા માટે, સન્માર્ગ બતાવવા માટે એક જ વસ્તુ છે, અને એ છે પ્રકાશ, એ છે ગુરુ. ગુરુ પ્રકાશ છે, ગુરુ જ્યોતિ છે. ગુરુ એક જ એવા છે કે જે મને તમને આ અંધકારથી દૂર લઈ જાય. અંધકાર કોને કહેવાય? અંધકાર શું છે? લાઈટ ન હોવું અને પ્રકાશનું દર્શન ન થવું, એ સમયનો અંધકાર છે. પણ મારી તમારી અંદર એક ઇનબિલ્ટ અંધકાર છે, અને એ અંધકાર શેનો છે? એ અંધકાર અજ્ઞાનનો છે. એ અંધકાર આપણે આપણી જાતને ન સમજવી એનો છે. એ અંધકાર મનુષ્ય જીવન મળ્યા પછી પણ મનુષ્ય જીવનને ગમે તે વેડફી નાખ્યું, એ અંધકાર છે. મનુષ્ય જીવન મળ્યા પછી પણ સન્માર્ગ ઉપર ન ચાલવું, એ મોટા મોટો અંધકાર છે. એ મનુષ્ય જીવનમાં પણ બ્રાહ્મણને ત્યાં જન્મ મળ્યો, બ્રાહ્મણ બન્યા પછી પણ બ્રાહ્મણત્વને ઉજાગર ન કરવું, આ મોટા મોટો અંધકાર છે. ત્રણ દાગડા પહેરી લેવાથી બ્રાહ્મણત્વ સિદ્ધ ન થાય. સંસ્કારાત બીજ ઉચ્યતે, સંસ્કારથી બ્રાહ્મણત્વ પ્રગટ થાય. અને એ સંસ્કાર છે વિદ્યાને ગ્રહણ કરી અને એ વિદ્યાને પરમ ગતિએ વહેંચવી. અને એના માટે એ વિદ્યાને ઉજાગર કરવા માટે જરૂરિયાત છે કોઈ સદગુરુની. તમે જોયા નથી ગુરુદેવનું સામર્થ્ય જે આપણને તમારી બાલ્ય અવસ્થા છે ને અત્યારે ગુરુદેવના સામર્થ્યની ખબર નહીં પડે. એ વર્ષો પહેલા એક દાદા અહીંયા સેવામાં આવતા, તમે લોકો એને જોયા હોય કે નહીં જોયા, સાહેબ કદાચ એને ઓળખતા હશે કે નહીં ઓળખતા મને ખબર નથી. રાહુલ દાદા ઘડિયાળી કરી આવતા, ગુરુદેવના સેવક હતા. એની પાસેથી તમે ગુરુદેવના કિસ્સાઓ સાંભળો, જે ગુરુદેવને જોયેલા. ગુરુદેવનું શું સામર્થ્ય હતું? ગુરુને નમવાથી કેટલું બધું પ્રગટ થાય. આજે જે કંઈ પણ જગતમાં વ્યક્તિ પોતાની જાતને નિર્માણ ત્યારે જ કરી શકે જ્યારે ગુરુ એનું નિર્માણ કરે. અને એટલા માટે મેં વાત કરી કે અંધકાર આ છે. સૌદકાદી ઋષિમુનિઓ એ સુપુરાણીને એમ જ કહે છે, અજ્ઞાનાં ધ્વંસઃ, અજ્ઞાનાં ધ્વંસઃ, અમારી અંદર રહેલો જે અજ્ઞાન રૂપી અંધકાર છે એ અંધકારને આપ દૂર કરો, કારણ કે આપ ગુરુ છો. ગુમનામ અંધકાર, ગુમનામ પ્રકાશ. એ મારી તમારી અંદર પ્રકાશ આપે, એ જ ગુરુનું કામ છે. ગુરુ આ તત્વ છે. જ્યારે મનુષ્યના જીવનના તમામ રસ્તાઓ બંધ થઈ જાય ત્યારે એક જ રસ્તો હોય, અને એ રસ્તો છે ગુરુનો, જે મને તમને સત્પથ બતાવી શકે, સન્માર્ગ બતાવી શકે, જે મારા તમારા જીવનને ન્યાયિક જીવન બનાવી શકે. કેવું જીવન બનાવી શકે? ન્યાયિક જીવન બનાવી શકે. અને એ બનાવવા માટે એક જ રસ્તો છે, અને એ રસ્તો છે સાધિમામ ત્વામ પ્રપન્ન શુશ્રૂયા. અંદરથી ખાલી બની જવું. જો કંઈક મેળવવું હોય
તો પેલા અંદરથી ખાલી બની જાવ. ગુરુ ત્યારે જ કૃપા કરે. ગુરુ એમને કૃપા નહીં કરે. ગુરુ તપાવશે પણ ખરા. આ જગતમાં એમને કાંઈ ન મળે, તપવા વગર કાંઈ ન મળે. ગુરુ એમને કાંઈ નહીં આપી દે. પથ્થર પડો, પથ્થર હીરો પડો, હીરો એને પણ કસોટીએ ચડવું પડે, એને ઘસાવવું પડે. એ ઘસાય ત્યારે એની અંદર ચમક આવે. આપણને જે અત્યારે આપણને કદાચ ગુરુનું રૂપ કેવું છે ખબર છે? તો કવિદાસજી એક વિભાગની અંદર આગળ બહુ સુંદર મજાની વાત કરે છે. સદગુરુ ગુરુની માર કેવી હોય? ગુરુની માર આવી હોય, બહાર ન દેખાય. ગુરુનો માર ગુરુ લાકડી લઈને મારવાના. ગુરુનો માર એવો છે કે જે અંદરથી મને તમને સાફ કરે. ગુરુનું કામ જ આ છે, અંદરનું બધું સાફ કરવું, બહારનું નહીં. બહારનું તો આપોઆપ સાફ થઈ જશે જ્યારે માણસ અંદરથી સાફ થઈ જાય એટલે બહાર ઓટોમેટિક એનું આચરણ શુદ્ધ થઈ જાય. માણસ અંદરથી ક્લિયર થઈ જાય એટલે અંદર એનું બહારનું બધું જ એનું આચરણ શુદ્ધ બની જાય. પહેલા જરૂર છે અંદરથી સાફ થવાની, અને ગુરુ કામ કરે છે બધે તમને અંદરથી સાફ કરવાની. બહાર કુછ દિશે નહીં, બહાર એક પણ પ્રકારનો એનો માર્ગ નથી. ભીતર જગન્નાથો, જે અંદરથી સદગુરુ એસો સુનમાં એસી મારે માર. એની કોઈ પણ માર એ શરીરમાં નહીં કરે, પણ એનું કામ શું છે? એનું કામ છે અંદરથી સાફ કરવું. આ અંદર જેટલું ભરેલું છે ને, અંદર જેટલો અંધકાર છે એ અંધકારને પ્રકાશિત કરવો છે. એ મને તમને અંદરથી પ્રકાશિત કરે છે કે મારા તમારા જીવન મૂલ્યાંકનને સમજાવે છે કે મારું તમારું જીવન શા માટે છે. જીવન વ્યર્થ ગુમાવવા માટે નથી. જીવન કેવલ ભોગ માટે નથી. જીવન કેવલ મજા માટે નથી. જીવન શેના માટે છે? તો કે જીવન એના માટે છે કે જીવમાંથી શિવ બનવા માટે જીવન છે. જીવન જગતને કંઈક આપી જવા માટે છે. મનુષ્ય જીવનનું મૂળ કર્તવ્ય એ છે કે જગતને કંઈક આપી જાય, અને એના માટે અંદરથી પ્રકાશિત થવું જરૂરી છે. અને એ અંદરથી પ્રકાશિત આ જગતમાં એક જ વ્યક્તિત્વ કરી શકે, અને એ છે ગુરુ. એટલે ઉપનિષદ યસ્ય દેવે પરાભક્તિ તસ્ય તામ તથૈવ ગુરુ. જેટલો જ પ્રેમ મને તમને ઈશ્વરમાં છે, જેટલું આપણે ઈશ્વરને બનીએ છીએ, એટલો જ પ્રેમ મને તમને જ્યારે મારા તમારા ગુરુની અંદર લાગશે એટલે જીવન શુદ્ધ બની જશે, જીવન સરળ બની જશે. ગુરુ મને તમને તારે છે. ગુરુ મારા તમારા કર્ણધાર છે. આ ભવસાગરની અંદરથી તારવાનું કામ એ ગુરુ કરે છે. એકાદશ સ્કંદના 19મા અધ્યાયની અંદર બહુ સુંદર મજાની એક વાત બતાવે છે. ભગવાન સ્વયં ઉદ્ધવજીને ગુરુ બનીને જ્ઞાન આપે છે, અને ત્યારે બતાવે છે નૃદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ લવમ સુકલ્પમ ગુરુ કર્ણધાર મયાનુકૂલેન ન ભસ્વતે વિદં ઉમાં ભવાબ્ધિ ન કરે સ આત્મા. મનુષ્ય જીવન ભગવાનની સુંદરમાં સુંદર જો કોઈ કલ્પના હોય તો એ આ મનુષ્ય જીવન છે. અને પાછું મનુષ્ય જીવન કેવું છે? તો કે મનુષ્ય જીવન એવું છે માસાત દુર્લભ છે, જે સંપૂર્ણપણે દુર્લભ છે. માનવ દેહ મળતો નથી. મનુષ્યનું જીવન અત્યંત દુર્લભ છે. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ, આપણે બહુ જ ભાગ્યશાળી છીએ. અને તેમાં તમે બાળકો અત્યારે જ્યારે ભણો છો તો ખૂબ ભાગ્યશાળી છો. મોટું ભાગ્ય તો એ છે કે બ્રાહ્મણત્વ મળ્યું. એ બ્રાહ્મણત્વ મળ્યું, સંસ્કારો મળ્યા સારા. સંસ્કારો મળતાની સાથે બહુ શુદ્ધ બધાનો ખોળો મળ્યો. આનંદાશ્રમમાં ભણ્યું ને
એ મોટામાં મોટું ભાગ્ય છે. આજની તારીખે એમ કહીએ કે આ જગતનું સૌથી મોટામાં મોટું જો સદભાગ્ય હોય તો આનંદાશ્રમ બિલખામાં અભ્યાસ કરવો આ મોટામાં મોટું સદભાગ્ય છે. ગુરુદેવના સાનિધ્યમાં રહેવું, ગુરુદેવની સેવા કરવી. ગુરુદેવની સેવા મળી જાય ને તોય બેડો પાર થઈ જાય. તમને હું ખોટું નથી કહેતો, મારે કોઈ વિદ્યાર્થીનું નામ નથી લેવું. એવા વિદ્યાર્થી પણ સાહેબ આ કોઈ આપની વડાઈની વાત નથી કે કોઈ બીજી વાત નથી. એવા વિદ્યાર્થી અમે જોયા છે કે જેમણે એક અક્ષર 3 વર્ષમાં ભણ્યો નથી, ખાલી ગુરુદેવની આરતી કરી, શયન કરાવતી વખતે ગુરુદેવની ચરણ સેવા કરી અને તોય બેડો પાર થઈ ગયો. અત્યારે મોટા મોટા સેન્ટરોની અંદર કરોડો રૂપિયા. આ ગુરુદેવની સેવાનું ફળ છે, આ ગુરુની સેવાનું ફળ છે. મારી સાથે ભણતા એવા વિદ્યાર્થીઓ હવે તમે વિચાર, હવે આપણે વિચાર કરવાનો કે આપણું કેવું મોટું સદભાગ્ય છે કે આપણે આનંદાશ્રમની છાયામાં છીએ. તમે આ લાઈન રોજ ગાતા હશો પણ એ લાઈનની તમે મૂળ મહત્તા ન સમજ્યા. એ આપણે તો પડી ગયું પાદરું, કૃપા છાયે લીલા લે કરું, કૃપા છાયે લીલા લે કરું. આ કેના માટે છે? આ ગુરુદેવ માટે છે કે ગુરુની કૃપા આ છે. કઈ નહીં કરીએ અને કેવલ ગુરુની સેવા કરશું તો પણ એ બધું જ આપી દેશે. આ ગુરુની સેવાની મહત્તા છે. આ આનંદાશ્રમની રિયાલિટી છે, આ નતરમ ધર્મની રિયાલિટી છે, આ ગુરુદેવની કૃપાની રિયાલિટી છે. સદગુરુ સાચા દાતા, સદગુરુ સાચા દાતા. એ જે આપે છે એ કોઈ નથી આપી શકતું. અને એટલા માટે પહેલા તો આપણે આપણી જાતની વેલ્યુ કરી લઈએ કે આપણે કેટલા બધા, આપણે કેટલા મોટા ભાગ્ય છે, કેવું મોટું સદભાગ્ય છે કે આપણે આયા છીએ, આશ્રમમાં છીએ. બ્રાહ્મણત્વ મળ્યું, એ બ્રાહ્મણત્વમાં પણ દ્વિજત્વ પ્રાપ્ત થયું, સંસ્કારો થયા. હવે એ દ્વિજત્વને સિદ્ધ કરવાનું છે, ગુરુની સેવા કરી, ગુરુ પાસેથી કંઈક મેળવીને જવાનું છે. અને એ અહીંથી મળશે. નૃદેહમાં સાધ્ય દુર્લભમિદમ, દુર્લભ છે માં સાધ્ય દુર્લભમિદમ. ઇદમ નામ મનુષ્યનો દેહ. આ મનુષ્યનો દેહ અત્યંત દુર્લભ છે, જે મળતો નથી. હવે મળી ગયો ભગવાનની કૃપાથી. ભગવાને મારી તમારી પર કૃપા કરી. કેટલી બધી કૃપા કરી કે કેટલા બધા જન્મોની અંદર ક્યાં ક્યાં જન્મ થયો ખબર નથી, પણ મને તમને ભગવાને આ માણસનો દેહ આપી દીધો. એ મનુષ્ય બનાવી દીધા, બ્રાહ્મણ બનાવી દીધા. હવે અને એમ કીધું કે તમે આ ભવસાગરને તરી જાઓ. આ ભવસાગરને તમારે તરવાનું છે. અને એ ભવસાગરને કઈ રીતે કરી શકાય? તો કે ભવસાગરને તરવા માટે આ મનુષ્ય તરીકેની નૌકા આપી. માણસનો દેહ આપ્યો મને તમને, અને માણસનો દેહ આપ્યો એટલે એ નૌકા કેવી છે? તો કે એ જ નૌકાની અંદર કેટલી બધી સુવિધાઓ આપી. જો હું તમે બોલી શકીએ, હું તમે જોઈ શકીએ, હું તમે અનુભવી શકીએ, આ બધું જ કરી શકીએ છીએ. આપણે આપણી જીભથી ભગવાનનું નામ લઈ શકીએ છીએ. મને તમને આ ખબર પડે છે કે આ કરવાથી પુણ્ય ઉત્પન્ન થાય છે અને આ કરવાથી પાપ ઉત્પન્ન થાય છે. આ સમજણ પણ ભગવાને આપી છે. આ ભગવાને આટલી બધી કૃપા કરી દીધી, આ બધી જ સમજણ આપી આપણને. ઈશ્વરે મને તમને આટલા પરફેક્ટ કરીને મોકલ્યા છે. અને છતાંય મનુષ્યનો એક પ્રશ્ન થયો કે છતાંય આ સંસારની અંદર તો સંસારમાંથી ઉઠતા જે કંઈ પણ વિષયો છે એ વિષયોની દ્રષ્ટતા અમને હેરાન કરશે. તો એ અંધકારમાંથી અમારે કઈ રીતે બહાર આવવું અને કઈ રીતે અમારે કરવું? કારણ કે આ ભવસાગર તો બહુ મોટો છે અને એ ભવસાગરમાંથી કઈ રીતે કરવું? તો ભગવાને કીધું ચિંતા નહીં, એ ભવસાગરમાંથી તરવા માટે પણ એક નૌકા છે અને એ નૌકા છે ગુરુ કર્ણધાર. ગુરુ કર્ણધાર છે જે ગુરુ મારી તમારી આ નૌકાને તારી લેશે. અને ગુરુ એટલા માટે કર્ણધાર છે કે ગુરુને ખબર છે કે કયા કિનારે મારે આ નૌકા લઈ જવાની છે.
એ જાણે છે કે મારે આ કિનારે નૌકા લઈ જવાની છે, કારણ કે આપણે તો નકરા ભવસાગરની અંદર કદાચ ભટકી જશું. જેવી રીતના કોઈ નાવિક હોય, કોઈ નાવિક સમુદ્રમાં દૂર દૂર સુધી ચાલ્યો જાય અને જ્યારે એની પાસે કિનારે આવવા માટે કોઈ સાધન નથી, ત્યારે એ કિનારે કઈ રીતે આવી શકે? તો સમુદ્ર કિનારે એક મોટો બધો પિલર હોય, એમાં એક સફેદ પ્રકાશ નીકળતો હોય. એ પ્રકાશ દીવાદાંડી આપણે જેને કહીએ છીએ, દીવાદાંડી. આ પ્રકાશ શું છે? એ પ્રકાશ જ ગુરુ સમાન છે. એ પ્રકાશ મને તમને મારા તમારા યોગ્ય કિનારા ઉપર લઈ આવે છે કે મારું તમારું જીવન કયા કિનારે જવું જોઈએ, કયા કિનારે આવવું જોઈએ મારું તમારું જીવન. એટલા માટે ગુરુને કર્ણધાર કીધા છે અને એટલા માટે ગુરુની મહત્તા આપણા શાસ્ત્રની અંદર સર્વ પ્રકારે શ્રેષ્ઠ બતાવી છે. સર્વથી ઉત્તમમાં ઉત્તમ એ ગુરુ છે. ગુરુ સમાન જગતમાં કોઈ નથી. શીશ દિએ જો ગુરુ મિલે તો સત્તા સોદા જામ. આ માથું દઈ દેતા જો સદગુરુ મળતા હોય તો ગુરુને લઈ લેવાય. માથું દઈ દેવું, ગુરુના ચરણ પકડી લેતા જો જીવન સરળ બની જતું, જો જીવન શુદ્ધ બની જતું હોય તો આપણું પહેલું કર્તવ્ય એ છે કે ગુરુના ચરણોમાં નિરહંકારી બની અને બેસી જવું. ગુરુદેવ મને તમને તારવા માટે આવ્યા છે. પરમ સુખી થવાના ઉપાયની અંદર ગુરુદેવનું પુસ્તક જો કોઈ વાંચતા હોય તો વાંચો. અને એમાં ગુરુદેવે પરમ સુખી થવાનો ઉપાય એની અંદર ગુરુજીએ બહુ સુંદર મજાની વાત કરી છે કે આપણી જે શાંતિની ખોજ છે એ આપણી શાંતિની ખોજ વ્યક્તિમાં, વસ્તુમાં, પદાર્થમાં છે. આપણે જે શાંતિની નિરંતર શાંતિની જે ખોજ કરીએ છીએ એ ખોજ વસ્તુમાં કરીએ છીએ, કાં તો વ્યક્તિમાં કરીએ છીએ, કાં પદાર્થમાં કરીએ છીએ. પણ વ્યક્તિની ખોજ, શાંતિની ખોજ ક્યાં છે? તો કે શાંતિ, ખરી શાંતિ ક્યાં છે? તો કે ખરી શાંતિ તો આધ્યાત્મિક જીવનમાં છે. અને એ આધ્યાત્મિક જીવનનું દર્શન કોણ કરાવે? આધ્યાત્મિક જીવન કેવું હોવું જોઈએ? આધ્યાત્મ શું છે? અધ્યાત્મનો રસ્તો કયો છે? તો એ અધ્યાત્મનો રસ્તો બતાવનાર મને તમને સદગુરુ છે કે જે મને તમને આ અધ્યાત્મનો રસ્તો બતાવે. આપણી પાસે કદાચ આ ન હોય તો આપણે ક્યાં શાંતિ લેવાય? ગુરુદેવનું સાનિધ્ય ન મળ્યું તો ક્યાં ભટકતા? ગુરુનું કામ આ છે. પરીક્ષિત રાજાને બહુ સુંદર મજાની વાતો છે. હવે એટલો બધો સમય નથી આપણી પાસે, જ્યાં તો સમય નથી, બે વાતો કરી દઈએ પછી તમે જુઓ કે જ્યારે જેને કોઈની પાસેથી ક્યાંય માર્ગદર્શન ન મળ્યું, વિચારવા જેવી વાત છે. આ જગતના હજારો ઋષિમુનિઓ ગંગાજીના કિનારે બેઠા હતા. લખ્યું છે ધોમન, કેટલા, વિશ્વામિત્ર, જમદગ્નિ, પારાશર, વ્યાસ, આ બધા નારદાદય બહુ વચન આપીને કે હજારો ઋષિમુનિઓ ગંગાજીના કિનારે બેઠા છે. અને એ હજારો ઋષિમુનિઓની સામે પરીક્ષિત રાજાએ બે હાથ જોડીને એવો પ્રશ્ન પૂછ્યો, પુરુષસ્ય યંતાર્યં નિયમાનસ્ય સર્વથા. તમે મને એ કહો કે જેનું મૃત્યુ નિશ્ચિત છે તે વ્યક્તિ એને કયો રસ્તો લેવો જોઈએ, એને શું કરવું જોઈએ? તો બધા પોતપોતાની જગ્યાએ બરાબર હતા અને છતાંય કોઈ માર્ગદર્શન ન કરી શક્યું. અને જેને સ્વયં વ્યાસજી ગુરુ કહે છે કે સાચા ગુરુ તો આ છે, એ કોણ છે? સુખદેવજી. અને એટલા માટે સુખદેવજીને શ્રેષ્ઠ ગુરુની ઉપમા આપી છે કે એના જેવા ગુરુ આ જગતમાં બીજા કોઈ છે નહીં. શ્રેષ્ઠતમ ગુરુની ઉપમા સુખદેવજી મહારાજને આપી છે. અને એ સુખદેવજીને એમણે ખાલી એટલું પૂછ્યું મારે શું કરવું જોઈએ? અને જેના તમામ પ્રકારના અંધકારોને દૂર કરી અને એના જીવનની અંદર પ્રકાશ કરી દીધો. ક્ષણવારની અંદર ગુરુએ શું કીધું? ગુરુ શું કરી શકે? મેં કીધું ને હમણાં કે ગુરુએ બે ઘડીની અંદર મને તમને તારી શકે.
એક જ મિનિટની અંદર મને તમને તારી શકે. જેને ભાગ્ય ના પાડે એ અપાવી શકે, જેને શાસ્ત્ર ના પાડે એ વસ્તુ અપાવી શકે. આ બધું જ ગુરુ કરાવી શકે. બોલા બધા એમ કીધું કે 7 દિવસમાં કાંઈ ન થાય, અને સુખદેવજીએ એમ કીધું કે ભગવાનને મેળવવા એટલે 2 ઘડીમાં પરમાત્મા મળી જાય. આ ગુરુ કરી શકે. 2 ઘડીમાં ભગવાનને બાંધી શકે, ભગવાનનું દર્શન કરાવી શકે. એક રાક્ષસના બાળકને ગુરુ ભગવાનની ઓળખ આપી શકે. બલિદાતાને ગુરુની ઓળખ આપી. એ સવે સાક્ષાત આદ્ય નારાયણ. આ નારાયણ છે અને તારી પાસેથી લેવાયેલા. અને ત્યારે બલિદાતા શુક્રાચાર્યના પગમાં પડી ગયા. બલિહારી વા ગુરુયા આપની જીને ગોવિંદ દિયો બતાય. જે સર્વદા મને તમને હરિનું દર્શન કરાવી શકે છે એ ગુરુ છે. જે મને તમને આધ્યાત્મનું દર્શન કરાવી શકે છે એ ગુરુ છે. જે મારી તમારી અંદર પડેલા અંધકારને દૂર કરી, મારી તમારી અંદર જે પડેલું ઐશ્વર્ય જ્ઞાન છે એ જ્ઞાનને પ્રકાશિત કરવા વાળી કોઈ તાકાત હોય, કોઈ તત્વ હોય તો એ તત્વ ગુરુ તત્વ છે. અને એટલા જ માટે ગુરુ મહાન છે. જે ક્ષણમાં ઉદ્ધાર કરી શકે તે ગુરુ છે. જે ક્ષણની અંદર તમામ પ્રકારના ક્લેશને મટાડી શકે તે ગુરુ છે. સુરદાસજી એક લાઈનમાં એમ કહે, સુરદાસ ગુરુ એસો સમરથ છિન મે લે. એક ક્ષણની અંદર જે ઉદ્ધાર કરી શકે એ ગુરુ છે. એક જ ક્ષણની અંદર એ ગુરુ તારો આપણે જોતા જ નથી. અને ગુરુદેવના તો કોઈ પુસ્તકોને આપણે આજે કઈ હાથ જ નથી લગાવ્યો. નકર જો ગુરુદેવ જેટલું લખી ગયા છે એ ગુરુદેવ એક વાક્યોને જો જોવા જઈએ તો અભી 50-11 સુધી આપણે 50 નહીં પણ 511 સુધી ગુરુદેવ માટે સત્સંગ કરીએ ને તો પણ ગુરુદેવ માટે ઘટે નહીં. એટલું બધું ગુરુ કહી રહ્યા છે. એટલું બધું મને તમને એટલું મોટું સાહિત્ય આપી રહ્યા છે. અને શાસ્ત્ર મને તમને આટલું સાહિત્ય આપે. જેટલું ગુરુ માટે કહેવાનું છે એટલું કોઈ માટે કહેવાનું નથી. હરેક જગ્યાએ અર્જુનજી સ્વયં ભગવાનને એમ કહે કે શિષ્ય તે હું આપનો શિષ્ય બની જાઉં અને તમે મારા ગુરુ બની તમે મારું માર્ગદર્શન કરો. પરીક્ષિત એમ કહે કે તમે જ સાચા ગુરુ છો કારણ કે તમે જ મારો ઉદ્ધાર કરી શકશો. રામજી સ્વયં વિશ્વામિત્રજીને કહે કે ઉદય તો હવે મારો થશે ગુરુદેવ કારણ કે હું તમારા સાનિધ્યમાં આવી. વાલ્મીકી રામાયણ ખોલો, તુલસીકૃત ખોલો, આ બધી જગ્યાએ ગુરુની કેટલી બધી મહત્તા છે. આપણી પરંપરા, હિન્દુ સંસ્કૃતિની પરંપરા ગુરુ પરંપરા છે. કારણ કે અહીંયા જે કંઈ પણ અપાવી શકે છે એ ગુરુ જ અપાવી શકે. શિક્ષક તો કેવલ ને કેવલ ભલે તમને અક્ષરથી જ વાકેફ કરાવી શકે કે આને એ કરે એ કહેવાય અને ક નો ક કહેવાય. આ શિક્ષક કરાવી શકે. પણ તારા જીવનનું આત્મકલ્યાણ ક્યારે હેલું છે? સાહેબ બધી જ યુનિવર્સિટી મળે, બધી જ પ્રકારની યુનિવર્સિટી મળે, ડોક્ટર બનવાની મળે, એન્જિનિયર બનવાની મળે, બરોબર, બધી જ પ્રકારની યુનિવર્સિટીઓ અવેલેબલ છે. કોઈ એવી યુનિવર્સિટી ખરી કે જે યુનિવર્સિટીમાંથી એવું બને કે આ યુનિવર્સિટીમાં જાય એમાંથી સારું વ્યક્તિત્વ એનું નિર્માણ થાય, એ સારો વ્યક્તિ બની બહાર આવે, સારો ડોક્ટર બહાર આવે, સારો એન્જિનિયર બહાર આવે, સારો મેજિસ્ટ્રેટ આવે, લોયર આવે, સીએ આવે, બધા જ આવે, સારો વ્યક્તિ બની બહાર આવે એવી કોઈ યુનિવર્સિટી ખરી? એવી એક જ યુનિવર્સિટી છે અને એ યુનિવર્સિટી છે ગુરુના ચરણ. બહાર કુછ દિશે નહીં ભીતર જગના જો, બહાર કુછ દિશે નહીં ભીતર જગના જો. અંદરના જે કંઈ પણ મલ છે, અંદરનો જે કંઈ પણ કલ્મશતા છે એ કલ્મશતાને દૂર કરી અને એને પ્રકાશિત કરી. એક નાનકડા બાળકને નરેન્દ્રદત્ત તિવારીને વિવેકાનંદ બનાવી શકે એ ગુરુ કરી શકે. ચલો બહુ જાજા સમયની અંદર 45 મિનિટની અંદર ઓનલી ફોર 45 મિનિટ. હવે સ્વામી વિવેકાનંદજીની ગ્રાફી વાંચો તો ખબર પડે
ખાલી 45 મિનિટ એના માથા ઉપર પગ રાખ્યો રામકૃષ્ણ પરમહંસે, અને 46મી મિનિટે નરેન્દ્ર દત્ત તિવારી મરી ગયા અને વિવેકાનંદજીનો જન્મ થઈ ગયો. વિવેકાનંદ જાગૃત થઈ ગયા, જેને આપણે કહીએ ને જેની સિક્સ સેન્સને જાગૃત કરી દીધી, જેની મેધાશક્તિને જાગૃત કરી દીધી. ગુરુ શું કરી શકે? ગુરુ આ કરી શકે જે મારી તમારી મેધાશક્તિને જાગૃત કરે. આપણે એટલા માટે મારા જે ભજન, આટલા બધા ભજનો છે ગુરુ માટે બોલાવે ને, ગુરુજીના નામની હો મારા છે લોકમાં. આ શું તમને લાગે આવ સામાન્ય ભજન? આપણે રોજ રાગેલા ભજન બોલતા હોય, જે પણ બોલતા આપણે તાલી પાડીને કહેવાય, બોલી તો દઈએ ગુરુજીના નામની હો મારા છે લોકમાં. પણ એ મારા છે લોકમાં મતલબ એ મારા નથી, એ એની અંદર થયેલું ગુરુનું જે કંઈ પણ તત્વ છે એ તત્વ ગુરુએ પોતાનું એની અંદર સ્થાપિત કરી દીધું છે કે મારી અંદર રહેલી જે કંઈ પણ ઉર્જા છે, મારી અંદર રહેલો જે કંઈ પણ પ્રકાશ છે, એ પ્રકાશ હું હવે તારી અંદર સ્થાપિત કરું છું. એટલે તારું જીવન હું પ્રકાશિત કરે, એટલે તારી કીર્તિ પણ એટલી જ ઉજ્જવળ બને. એટલા માટે હું મારો પ્રકાશ તારી અંદર મૂકું છું. એ જીવને જેનો જેનો ના દર્શન કરાય ગુરુજી મારા આવે છે. એ જીની સવારીના સાગર સનો સુર સમરાય ગુરુજી મારા આવે છે. ગુરુ આ આજની તારીખે આપણે તો એવા ભાગ્યશાળી છીએ કે મને તમને આવા સદગુરુ બેઠા છે, તો આપણું જીવન ધન્ય બની ગયું. અને એટલા માટે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાં જ વિરામ કરશું. યસ્ય દેવે પરાભક્તિ તસ્યેતાં તથૈવ ગુરુ. જીવનને સન્માર્ગ દેવો હોય, જીવનને કોઈ સત્પથ દેવો હોય તો એક જ રસ્તો છે, અને એ રસ્તો છે ગુરુના ચરણ. ગુરુના ચરણ સિવાય બીજું કાંઈ છે? જીવનને પ્રકાશ તરફ લઈ જવું હોય, જીવનને સન્માર્ગ, આધ્યાત્મ જ્યાં લઈ જવું હોય, એક જ ચરણ છે, અને એ છે ગુરુદેવ. ગુરુના ચરણમાં સમર્પિત થઈ જઈએ એટલે જીવન સમર્પિત બની જાય, જીવન સત્પથયુક્ત બની ગયું. આ ગુરુ જ બને તમને તારી શકે. અને એટલા જ માટે મારી તમારી નિષ્ઠા જેટલી ભગવાનમાં છે એટલી જ જ્યારે ગુરુદેવની અંદર મારી તમારી નિષ્ઠા લાગે એટલે બીજે ક્યાંય ધક્કા ખાવાની જરૂર પડશે, કઈ કરવું પડશે નથી. ગુરુદેવ તો ગુરુદેવ છે. બહુ વર્ષો પહેલાનો ઇતિહાસ છે, આપણે બધા જાણીએ છીએ કે નથી જાણતા. ગુરુની નિષ્ઠા કેવી બનેલી ઘટના છે. આ છેલ્લો કિસ્સો કઈ સાહેબ આપણે વિરામ કરી મને જે મને સમય આવ્યો છે એ સમય મુજબ 4 થી 6 ઘણો સમય પહેલા એના આપણે એક સેવક છે, હું નામ નથી દેતો અત્યારે, અને એ લોકો દર્શન કરવા માટે હરિદ્વારની અંદર હતા. હરિદ્વારની અંદર દર્શન કરવા માટે ગયા, અને દર્શન કરવા માટે ગયા અને સ્નાન કરવા માટે ગંગાજીમાં ઉતર્યા, અને અચાનક જે ગંગાજીની સાંકળ હતી એ સાંકળ મુકાઈ ગઈ, અને સાંકળ મુકાઈ ગઈ અને ગંગાજીને વેગની અંદર તણાવ આવ્યો. અને એક સમયે સેવક આપણા આવ્યા બિલનાદાસ, અને ગુરુદેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા, અને ખાલી ગુરુદેવને એટલું જ યાદ કર્યું કે હે ગુરુદેવ, હે ગુરુદેવ. અને એ હજારોની ભીડમાં કોઈ શીખ પાઘડી ભરીને આવ્યો એને હાથ દીધો, બહાર આવી ગયા. એક સેકન્ડની અંદર જોતાની અંદર એ કોણ એને બહાર મૂકી ગયું, કોણ હતું, કોઈ નહીં, ક્યાં કોઈ શીખ હતા, કોણ હતા, કોઈ દ્રશ્યમાન નહીં. હજરા હજૂર કૃપાનાથ છે મારા, હજરા હજૂર કૃપાનાથ છે. હાજરા હજૂર કૃપાનાથ છે. આજની તારીખ ગુરુ આ કરી શકે.
ગુરુ હરેક જગ્યાએ પર્વતોનું રક્ષણ કરે છે. આપણે રોજ બોલીએ છીએ બરાબર, જે મનુષ્ય કાયને મુખ્ય ગણી તેમાં શ્રદ્ધા કરશે જગણી એ તે કોડીની લાલચે હોશે મણી. જ્યારે મનુષ્ય વ્યક્તિ આ બધું છોડી અને ભૌતિકતાને પામવા માટે આજે ઉત્તમમાં ઉત્તમ શરણ છે આપણે ગુરુદેવનું, એને છોડીને ભૌતિકતા પાછળ ભાગશું તો વાલા એ કોડી માટે હું તમે મણીને તોડી દઈશ. ગુરુદેવનું સાનિધ્ય એ મણી સમાન છે. અને આ જગતના જે કાંઈ પણ સુખો છે, જે ભૌતિક સુખો છે, એ કોડી જેવા છે. દેવ કોપે ગુરુ રક્ષણ કરશે, ગુરુ કોપે દેવથી નહીં સરશે. ગુરુ તો એ છે વાલા, ગુરુ એ માર્ગદર્શન છે કે જે આ જગતમાં ક્યાંયથી નથી મળતું. એ ગુરુ તત્વ છે. અને એટલા જ માટે આપણા શાસ્ત્ર વારંવાર મને તમને એક જ વસ્તુ બતાવે છે કે જો જીવનને કોઈ ઉત્તમ લક્ષ્ય તરફ લઈ જવું હોય, લક્ષ્યની પ્રાપ્તિ કરવી હોય, તો એ લક્ષ્ય કેવલ ને કેવલ સાધવા માટે એક જ સાધન છે. અને એ સાધન આ શાસ્ત્રએ ગુરુ બતાવ્યું છે. તરી જવા માટેનું એક સાધન છે જગતમાં, અને એ છે ગુરુ. અને એટલા માટે આપણા શાસ્ત્રમાં વારંવાર આપણો રસ્તો અહીંયા જાય છે. એ જ સાધનને આપણે મેળવી શકીએ, એ જ સાધનને આપણે પ્રાપ્ત કરી શકીએ. આપણે બોલીએ પણ છીએ કે ભાઈ આ મારાથી નહીં થાય, આ કેમ બન્યું તો કે ભાઈ મારા ઉપર કેવલ ને કેવલ ગુરુની કૃપા છે. આ કેમ થયું તો કે ગુરુદેવની કૃપા છે. આ કેમ થયું તો કે ગુરુની કૃપા છે. એ બધું જ ગુરુ કરી શકે. ગુરુનો મતલબ અને ગુરુને સમજાવતા તો ઘણું બધું કીધું છે કે ગુરુ કોણ છે. કે ગુરુનો મતલબ છે કે જેનું આચરણ આપણા આચરણ યુક્ત બની આપણે એના આચરણને આપણા જીવનની અંદર આઈડિયલ બનાવી શકીએ. પહેલા તો આ ગુરુ છે. ગુરુના લક્ષણો કેટલા બધા છે. ગુરુનું પહેલું લક્ષણ શું છે તો કે ગુરુનું પહેલું લક્ષણ છે વિરક્તિ. ગુરુ સંસારી હોવા છતાં પણ વિરક્ત હોવા જોઈએ. જેનો પોતાનો મોહ છૂટે નહીં બરાબર, એ મારા તમારા મોહને કેમ છૂટાડી શકે? એ મને તમને મોહથી દૂર કઈ રીતે કરી શકે કે આ તારા માટે યોગ્ય નથી? એટલે એના પેલો મોટા ગુરુ તો આવો જોઈએ. ગુરુ ત્યાગી હોવા જોઈએ. ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુ ત્યાગી હોવા જોઈએ. ગુરુમાં ત્યાગ હોવો જોઈએ. ગુરુ ત્યાગી શકવા જોઈએ. જો ગુરુ ન ત્યાગી શકતા હોય તો મને મારી તમારી અંદર ત્યાગ કઈ રીતે ઉમેરી શકે? એ મને તમને ત્યાગી કઈ રીતે બનાવી શકે? મહત્વની વાત એ છે કે પહેલા એ ત્યાગે, પછી મને તમને ત્યાગતા શીખવાડે. આ ગુરુના લક્ષણો બતાવ્યા છે. ગુરુના લક્ષણો કેટલી બધી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ બતાવ્યા છે. યમ પ્રવ્રજંતમ અદ્વૈતમ પ્રવ્રજંતમ, જેને સંસારના એક પણ વિષયની અંદર આસક્તિ નથી, એ ગુરુ છે. અને જે મને તમને સંસાર આસક્તિથી મુક્ત કરી અને મને તમને ઈશ્વરના ચરણ સુધી ઈશ્વરનું મૂળ સ્વરૂપ સમજાવી શકે, એ ગુરુ છે. કે આ જીવન કેટલા માટે જરૂરી છે, આવું જીવન તારા માટે યોગ્ય છે, આ જ જીવન યોગ્ય છે, બીજું એક પણ જીવન યોગ્ય નથી, આ મૂળ વસ્તુ સમજાવી શકે, આ ગુરુ છે. પણ એ બધી જ વસ્તુને પામવા માટે એક જે ખુલાસો કર્યો છે શાસ્ત્રની અંદર, એ ખુલાસો એ છે કે ગુરુના સાનિધ્યને પ્રાપ્ત કર્યા પછી પણ ગુરુને કઈ રીતે ઓળખવા? ઘણી વખત આપણે ગુરુને ઓળખી જ નથી.
ગુરુમાં ઘણી વખત આપણને કઠોરતા દેખાતી, એ ખરેખર કઠોરતા નથી, એ કઠોરતા પણ એનો પ્રેમ છે. એ કઠોરતા મારા તમારા નિર્માણ માટે છે. એક સીધી વાત છે, કોઈ કુંભાર હોય ઘડો બનાવતો તો એ ઘડો બનાવતી વખતે એ ઘડો એના હાથમાં હોય, એના હાથમાં ઓલું એને ટીપવા માટે ઓલું પટું હોય ને કઈ ફટાફટ ફટાફટ એને મારતા એને આકાર દે, પેલા ઘડાને આકાર દેવા માટે એ ફટાફટ 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 મારે ત્યારે એની અંદર આકાર આવે. એ માર એ કઠોરતા નથી, પણ એને આકાર દેવા માટેનો જે માર છે એ છે. ગુરુ તો નિર્મળ છે. ગુરુ મને એકદમ નિર્મળ, ગુરુ એકદમ સ્વચ્છ અને નિર્મળ મન પાડે. આ ગુરુની બીજી ક્વોલિટી છે. એટલા માટે નિર્મલાય પ્રશાંતાય, નિર્મલાય પ્રશાંતાય, જેનું જીવન નિર્મળ છે અને જે સદૈવ માટે પ્રસન્ન છે, જે મારા ગુરુનું બીજું લક્ષણ છે, ગુરુનું જે ક્યારેય પણ શિષ્યના અવગુણને જોતા નથી. ગુરુનો સૌથી મોટો ગુણ છે ક્ષમા. જે મારા તમારા અવગુણ જોવે જ નહીં, અને જો આપણા અવગુણ જોવે તો આપણે એની સામે બેસી ન શકીએ. એ તો સદા જેનો મોટા મોટો ગુરુનો મોટા મોટો ગુણ છે કે મારા તમારા અવગુણને ક્યારેય જોતા નથી. અવગુણનું દર્શન કરે તો આપણે જે છે આ ગુરુની બીજી ક્વોલિટી છે. બીજી ક્ષમા, જે સદૈવ માટે ક્ષમા કરે છે, જેની પાસે એક જ ગુણ છે ક્ષમા. ક્ષમા સિવાય બીજું કઈ છે જ નહીં. ગુરુ પાસે એક જ વસ્તુ હોય, ક્ષમા કરે. હર હાલની અંદર શિષ્ય ગમે એની તોફાન કરી જાય, બાળકો છે અને ભણતા હોય તો એ બાળકો કદાચ કંઈક નાનું મોટું તોફાન કરી જાય, પણ ગુરુનું કામ છે ને ક્ષમા કરે. ક્ષમા કરી એને સત્પથ બતાવો. આ ગુરુ તત્વ છે. અને એટલા માટે શાસ્ત્ર વારંવાર એમ કહે છે કે ગુરુના સાનિધ્યમાં ગયા પછી તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, જિજ્ઞાસા વૃત્તિથી ગુરુની સામે બેસી અને ગુરુ પાસેથી કંઈક પ્રાપ્ત કરવું. આ આપણો નિયમ છે અને આ જ આપણી પરંપરા છે. એ પરંપરાને સિદ્ધ કરી, એ પરંપરાને સાબિત કરી અને ગુરુ માટે ઘણું બધું શાસ્ત્રમાં કીધું છે. એ ગુરુ માટેના ચેપ્ટર વિરામ કરી હવે પ્રશ્નોત્તરી માટે જે કંઈ પણ તમારે પ્રશ્ન કરવા હોય એ કરી શકો છો. ગુરુની ઓળખ માટે ઘણી વાત કરી, પરંતુ અત્યારના લૌકિક જીવનમાં ગુરુને કેવી રીતે ઓળખી શકે? લૌકિક જીવનમાં ગુરુને કઈ રીતે ઓળખી શકે? જે મને તમને વારંવાર અનુચિત કાર્ય માટે રોકે કે નહીં યાર, this is not good, this is not good, આ સારું નથી, આ નહીં કરવું જોઈએ, આ ખરેખર નહીં કરવું જોઈએ. દત્તાત્રેયના 24 ગુરુ છે. દત્તાત્રેયના 24 ગુરુ છે. સાહેબ 24 ગુરુ છે એટલે જરૂરી તો નથી કે 24 ગુરુની ગણતી થઈ હોય, કારણ કે ગણતી તો કોઈ પણ એક નહીં કરે, ગુરુ તો એક જ હોય, પણ આ બધા ગુરુ સમાન ભેગા છે અને એટલા માટે તેને 24 ગુરુ કીધા છે. તો આ બધાને ગુરુ શું કામ કહેવાય? કે જેની પાસેથી એમને કંઈક એવું મળ્યું છે કે જેમાં એવું આત્મકલ્યાણ છે, જે ગુણ એના જીવનમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એવું આત્મકલ્યાણ કરતો હતો. સામાન્ય કે મને આમાંથી પણ કંઈક શીખવા મળ્યું છે. અને આ તો તમે પ્રશ્ન તો એવો જ કર્યો છે કે સામાન્ય રીતે ગુરુની ઓળખ કઈ રીતે કરવી? તો સામાન્ય રીતે ગુરુની ઓળખ એ જ છે કે જે મને તમને સદાને માટે જે ખુશામત કરે ને ક્યારેય ગુરુ ન હોય. પછી બીજી વાત, જે વારંવાર તમારા વખાણ કરે એ ક્યારેય ગુરુ ન હોય. કારણ કે ગુરુનું કામ એ છે ગુરુ ક્યારેય તમારા વખાણ ન કરે, ક્યારેય એટલે ક્યારેય તમારા વખાણ ન કરે. એ જ ગુરુ હોય. ગુરુ તમને 1000 વાર બધાની સામે એમ જ કહે કે તમને કાંઈ આવડતું જ નથી, તમને કાંઈ આવડતું જ નથી, આ જ ગુરુ હોઈ શકે.
બાકી જે વારંવાર તમારી સાથે રહીને તમારા વખાણ કરે ને એ તમારા ગુરુ બનીને તમારું માર્ગદર્શન ક્યારેય ન કરી શકે. એ ગુરુ છે જ નહીં. જો લૌકિક દ્રષ્ટિએ જોવું, આધ્યાત્મિક દ્રષ્ટિએ ગુરુને જોઈ લીધા, બરોબર, આધ્યાત્મિક રીતે તો ગુરુને જોઈ લીધા કે જે મારી તમારી બાહિક અને આંતરિક આ તમામ પ્રકારના અંધકારનો નાશ કરે છે એ જ ગુરુ છે, જે વ્યાપક રૂપે છે, જે બધી જ રીતે છે, જે મારી તમારી વાણી વર્તન બધું જ અને વ્યાપક રીતે મારું તમારું રક્ષણ કરે છે, વ્યાપક રીતે મારું તમારું નિર્માણ કરે છે, વ્યાપક રીતે મારું તમારો અંદર પ્રકાશ ઉર્જા આ બધું જ પ્રકાશિત કરે છે એ ગુરુ છે. પણ લૌકિક રીતે જોવું હોય તો કે લૌકિક રીતે એ જ ગુરુ છે કે જે મને તમને આ દરેક કાર્ય એને એવું લાગે કે સમથિંગ રોંગ, આ કઈ ગલત કઈ ખોટું થાય છે તો એ વારંવાર મને તમને એમાંથી બચાવવાનો પ્રયત્ન કરે. મારી તમારી ભૂલને છુપાવે નહીં, મારી તમારી ભૂલને વારંવાર બતાવે. હું મારા દ્રષ્ટિકોણથી હું આવું માનું છું સાહેબ, તો હું એને ગુરુ માનું છું જે વારંવાર મારી ભૂલને બતાવે. હજી તમારી આ ભૂલ છે, હજી તમારે આ સુધારવાની જરૂર છે, હજી તમારે આ કરવાની જરૂર છે, હજી તમારે આની અંદર કાંઈક પ્રોવાઇઝેશન કરવાની જરૂર છે, હજી તમારે કંઈક સારું કરવાની જરૂર છે. હું વારંવાર મને તમને બતાવે અને વારંવાર તમારી ભૂલ તમારી સામે જ બતાવે. કાંઈ તમારી ભૂલ છે, હું આને ગુરુ માનું છું મારી રીતે લૌકિક રીતે. મને તમને સાચો પથ બતાવે. બાકી તો ખુશામત કરવા વાળા તો કેટલાય છે, એ ગુરુ ન હોય છે. એક તો ગુરુ ક્યારેય એના શિષ્યના વખાણ કરે કે મારો શિષ્ય છે, હજી બહુ વાર છે. કારણ કે એક વખત એમ કહી દીધું ના તું મહાન છો એટલે પ્રગતિ કરી, એ પછી કંઈ કરી નહીં શકે. આ ગુરુની મહત્તા છે. આપણે જે હમણાં કબીરદાસજીના દોહા છે એ કબીરદાસજીના દોહાનો મૂળ અર્થ એ જ નીકળે છે ભીતર ચકના છો. અંદરના બલિદાને સાફ કરવા માટે એ ક્યારેય એના વખાણ ન કરે. હજી બહુ વાર છે, હજી બહુ વાર છે, હજી બહુ વાર છે, હજી ઘણું બધું બાકી છે, હજી ઘણું બધું બાકી છે. આધ્યાત્મિક દ્રષ્ટિ જાય છે પણ સફળતા જે પ્રભુનું અંતિમ જે હોય છે એ ગુરુ પદ ત્યાં સુધી પહોંચી કેમ નથી શકતા? સુધી ન આવવાનું એક કારણ હોય છે કે ક્યાંક ને ક્યાંક એના સમર્પણમાં ખામી છે. એનું જે સમર્પણ છે એ સમર્પણમાં ક્યાંક ને ક્યાંક ખામી છે. જ્યાં સુધી સમર્પણ પૂરું નથી ને ત્યાં સુધી એનું શિષ્યત્વ પણ પૂરું નથી. અમુક વખતે શિષ્યો જ્ઞાન ગુરુના લેવલમાં આવી જાય તો એને જ્ઞાન હોય એ જ્ઞાન અર્જિત કરી લેવું એ શિષ્યત્વ નથી. અમરત્વને પામી જવું એ શિષ્યત્વ છે. હા હોય છે ને એમાં ને ગુરુમાં શું ફરક હોય? તમને એમને કીધું કથા કરે. હા એટલે કથા કરે તો બધી કથા કરે જ છે. આપણે સમજો કે બધા કાંટા છે, કોઈ રામાયણ છે, મુરારી બાપુ છે, ભાગવતાચાર્ય છે, તો પરમ પૂજ્ય ડોંગરે મહારાજ હતા એ સુખદેવજીનો અવતાર કહેવાતા હતા. હા તો એ કક્ષામાં આ બધા જે હમણાંના જે કથાકારો છે, આસારામ બાપુ કા મુરારી બાપુ છે, જે રામાયણકાર, તો એને ગુરુ માની શકાય કે નહીં? આપણે એને ગુરુ કઈ રીતે માની શકાય કે મારી તમારી અંદર આવતો જે કંઈ પણ પ્રકાશ છે એ પ્રકાશને સિદ્ધ કરવા માટે. બાકી તો જે ગુરુ છે એ દીક્ષાદાતા ગુરુ એક જ હોય. દીક્ષાનો મતલબ સમજી ગયા ને કે જેને મારો તમારો કાન ફૂંક્યો છે, બરોબર છે, અને એ મંત્ર દ્વારા મારો તમારો ઉદ્ધાર થયો છે. કારણ કે એ મંત્ર દ્વારા જ મારું તમારું સિંચન થશે, એ મંત્ર દ્વારા જ મારો તમારો ઉદ્ધાર થશે. બીજા કોઈ મંત્ર દ્વારા મારો તમારો ઉદ્ધાર નહીં થાય. ગુરુ મંત્રથી મારો તમારો ઉદ્ધાર થાય. તો આપણા માટે સર્વોપરી એ છે. પણ ગુણગ્રાહી જેમ સાહેબે આપણા મને પ્રશ્ન પૂછ્યો કે આ ગુણગ્રાહીનો વાત છે. આપણે કોઈ કથામાં કહ્યું જેમ કે હું કથા કરું છું, મને તમે કથા કરતા સાંભળો, તમને એવું પ્રીતિ થયું કે આ સારા વાક્યો બોલ્યા અને આ મારા જીવનમાં કંઈક મારું કલ્યાણ કરે એવા વાક્ય છે, એવા શબ્દો છે, સાચી દિશા બતાવે છે. તો ગુરુ સમાન માની એને ગ્રહણ કરી અને જીવનમાં એ તરફ ચાલવાનો પ્રયત્ન કરવો, એ રસ્તે ચાલવાનો પ્રયત્ન કરવો, તો એ ગુરુ સમાન છે. બરોબર છે. હવે રહ્યો તમારો પ્રશ્ન. આ તો વચ્ચે આ પ્રશ્ન આવી ગયો. અને વાણી છે. જુઓ, એક તો પહેલી વાત એ છે તદાશ્રયોનો વચન. આવું
શાસ્ત્ર બતાવે છે કે કોઈને વાણીથી સ્વીકારવા અને અંતરથી સ્વીકારવા આમાં ફરક છે. વાણીથી સ્વીકારી લેવાનો મતલબ શું થયો છે કે ના બરોબર છે, તમારી એક એક વાત સત્ય છે, બરોબર છે, પણ હવે વાણીથી સ્વીકાર્યા કેવી રીતના? ના ના, તમે જે કંઈ પણ કહો છો બહુ સારું છે, બહુ અને તમે ખરેખર સારી રીતે જ કીધું છે, બરોબર છે, પણ હવે જ્યારે વિચારવાની વાત આવી ત્યારે વૈચારિક જ્યારે મન શરૂ થયું, મન જ્યારે એની સાથે જોડાયું, વિચારોની સાથે જોડાય અને ત્યારે જે મનમાં દુવિધાઓ ઊભી થઈ કે કીધું તો સારું પણ ખરેખર આ વસ્તુ મને ફલરૂપ થશે, ખરેખર હું આના દ્વારા અહીં સુધી પહોંચી શકીશ? અવિશ્વાસ, શંકા. વિશ્વાસો ગુરુવાક્યેષુ, વિશ્વાસો ગુરુવાક્યેષુ. જો તમને સમર્પિત સાથે ગુરુની વાણી ઉપર ભરોસો નથી વાલા, તો તમારે જે લેવલે જવું છે એ લેવલ ક્યારેય નહીં. અહીંયા વાત છે વિશ્વાસની. જે ગુરુ પ્રત્યે પહેલા તમને શ્રદ્ધા જાગે, પહેલો રસ્તો શરૂ ક્યાંથી થાય? ગુરુમાં શ્રદ્ધા હોવી જોઈએ. જો મને અહીંયા શ્રદ્ધા ન હોય ને, બરોબર છે, તો હું કંઈ પણ જે કંઈ પણ કરું છું એ કોઈ વસ્તુ મને ફલરૂપ ન થાય. એ જ મારી શ્રદ્ધા વિશ્વાસમાં પરિવર્તન થાય અને એ જ વિશ્વાસ નિષ્ઠામાં પરિવર્તન થઈ જાય. અને જ્યારે શિષ્ય નિષ્ઠાવાન બની જાય ત્યારે એ શિષ્ય બધું જ કરી શકે, એના ગુરુનું નામ લઈ અને બધું કરી શકે. પણ ખામી ક્યાં હતી? સમર્પણ. એની સમર્પિત થવાની. તમે જુઓ, ભગવાને ક્યાં સુધી માર્ગદર્શન નથી આપ્યું અર્જુનજીને? પૃચ્છામી, હું બહુ મૂંઝવણમાં છું, મારું મન એકદમ ગોટાળે ચડેલું છે. હમણાં આપણે જે વાત કરી હતી ગીતાજીના પહેલા અધ્યાયના શ્લોકની વાત કરી હતી, એમ પણ બોલી ગયા શિષ્યસ્તે એમ, તમે મારા ગુરુ બની જાઓ, મારું માર્ગદર્શન કહો. ભગવાને કીધું તું શિષ્ય બનવા તૈયાર છો પણ મારે તારું ગુરુ નથી બનવું. સાધીમાં હું તમારા શરણોમાં છું, હું તમારા ચરણોમાં છું, તો પણ ભગવાને કીધું ના, હજી મને તારું સમર્પણ બરોબર નથી લાગતું. પ્રપન્ન, પ્રપત્તિ કહી. પ્રપત્તિ કોને કહેવાય? પ્રપત્તિ અને ચરણોમાં જવું, આમાં પણ ફરક છે. પ્રપત્તિનો મતલબ છે સંપૂર્ણપણે આદરથી સ્વીકારેલા, સામેના વ્યક્તિને સંપૂર્ણ આદરથી સ્વીકારેલા. એટલે એની અંદર શ્રદ્ધા પણ છે, એની અંદર વિશ્વાસ પણ છે અને એની અંદર નિષ્ઠા પણ છે. આ ત્રણે ત્રણ વસ્તુ એક સાથે આવી ગયું એટલે એનું નામ થયું પ્રપત્તિ. અને પ્રપત્તિને પણ હજી ઓછી કીધી છે. પ્રપત્તિ પણ શરણાગતિથી એક પગથિયું નીચે છે. આ પ્રપત્તિ કર્યા પછી ગુરુ તમારી પર કૃપા કરે અથવા ઈશ્વર તમારી પર કૃપા કરે અને એ પ્રપત્તિ જ્યારે શરણાગતિ બની જાય, ધ્યાનથી સાંભળો, ધ્યાનપૂર્વક, એ જ પ્રપત્તિ આદરયુક્ત ગુરુમાં લાગેલું મન, આદરયુક્ત ગુરુમાં લાગેલી નિષ્ઠા, આદરયુક્ત ગુરુમાં લાગેલી આપણી સંપૂર્ણ પ્રપત્તિ, એ જ્યારે શરણાગતિ બની જાય. અને શરણાગતિ શું બની જાય? ગરિષ્યે વચનમ તવ. હવે તમે કહો એ જ મારા માટે શાસ્ત્ર, તમે કહો એ જ મારા માટે બધું. હવે તમે મને એમ કહો કે મારે આ જ કરવાનું છે એટલે મારે આ જ કરવાનું છે, હવે એમાં કોઈ વસ્તુ નહીં. અને 100% હવે મને ખાતરી છે કે તમે બતાવેલો જે માર્ગ છે એ ઉપર હું ચાલીશ એટલે મને સફળતા સિવાય બીજું કાંઈ નહીં મળે. તો ભગવાને કીધું કે તારું એક જ કર્તવ્ય છે, કૃપા યોગી નિશ્ચય કરી, આ તારું કર્તવ્ય છે. અને અર્જુનજીએ કીધું નષ્ટો મોહા સત્ય લબ્ધવા. હવે મારી સ્મૃતિ જાગૃત થઈ ગઈ છે, મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને હવે તમે જેમ કરશો એ તમે કહેશો એ જ મારા માટે શાસ્ત્ર છે. અને સત શ્રી વિજયો અને વિજયશ્રી એના સામે ઉભા છે. શરણાગતિ, પ્રપત્તિ અને શરણાગતિનો બે માર્ગ છે. ગુરુને પ્રાપ્ત કરવા, ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટેના બે માર્ગ બતાવ્યા છે. અને એ બે માર્ગમાં પહેલો માર્ગ છે પ્રપત્તિ અને બીજો માર્ગ છે શરણાગતિ. પહેલા પ્રપત્તિ આવે અને પછી શરણાગતિ આવે. અને શરણાગતિ આવી ગયું એટલે બધું આવી ગયું. વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના. એ સ્વસ્મિન દીનત્વ જે ભાવના બતાવી છે, આ જે શ્લોક બતાવ્યો છે, આ શ્લોક એટલા માટે બતાવ્યો છે, એ શ્લોકનો અર્થ એવો થાય છે કે આ શ્લોક એટલા માટે
પ્રપત્તિ બતાવે છે અને વિશ્વાસો ગુરુ આપે છે. ગુરુના વાક્યમાં વિશ્વાસ કરવો, અટલ વિશ્વાસ કરવો એ શરણાગતિ બતાવી છે. પણ આ બે વસ્તુ કરવાની, આ બે વસ્તુ બહુ જરૂરી છે. ત્યારે એ જ ઊંચાઈ અને એ જ ટોચ મળે. જેટલી વાર લોકો અર્જુનને યાદ કરતા હતા એટલી વાર દ્રોણાચાર્યજીને યાદ કરતા હતા. તમે વિચાર તો કરો, કોઈ શિષ્ય એના ગુરુની ઓળખ છે. નકર આપણે દ્રોણાચાર્યજીનું એટલી વાર નામ નથી લેતા જેટલી વાર અર્જુનનું નામ લઈએ છીએ. તો અર્જુનનું નામ વધારે શું કામ અને દ્રોણાચાર્ય કારણ શિષ્ય એવો છે. એ શિષ્યની પ્રપત્તિ અને શરણાગતિ એવી છે જેના કારણે એના દીકરાને ન મળ્યું એ અર્જુનને મળ્યું. અશ્વત્થામાને જે વિદ્યા નથી મળી એ વિદ્યા અર્જુનને મળી છે. આ એની શરણાગતિની પ્રપત્તિ છે. પામી ગયા પણ એની શરણાગતિ એ એટલા. આપના કંઈ વિદ્યાર્થી જીવનના અહીંના કંઈ એવા અનુભવો હોય, એ વિશેષ અનુભવો હોય તો એની થોડી વાત. વિદ્યાર્થી તરીકેના મારા જે અનુભવો છે, જેટલી વખત પૂજારી તરીકે હતો અને મેં જે આ આશ્રમની ઉર્જાની અનુભૂતિ કરી છે એ અનુભૂતિ મેં બીજે ક્યાંય નથી કરી. અદ્ભુત અનુભૂતિ છે. એક તો જ્યારે ગુરુદેવને શયન કરાવ્યું અને ગુરુદેવની ચરણ સેવા કરતા, આપણું ગુરુદેવનું જે આ મુખ્ય મંદિર છે અને ગુરુદેવની જે પ્રતિમા છે, હવે જ્યારે ગુરુદેવને શયન કરાવતા એ શયન કરાવતી વખતે ગુરુદેવની ચરણ સેવા કરતા. કારણ કે અમને પરંપરા આગળથી મળેલું હતું કે બીજું કંઈ કરો કે ન કરો પણ ગુરુદેવને શયન કરાવતી વખતે ગુરુદેવની ચરણ સેવા કરી. ઈશ્વર બાબા કહેતા, ઈશ્વર બાબાનું નામ તો સાંભળેલું છે ને. ઈશ્વર બાબા વ્યવસ્થાપક હતા, આપણે સંસ્થાના ટ્રસ્ટી હતા. એ સમયમાં એ જે અનુભૂતિ કરેલી છે એ અમે કે એ ગુરુદેવની ચરણ સેવા કરી અને ચરણ સેવા કરીને અહીંયા અમે આવ્યા હોય પ્રતિમાજીને શયન કરાવવા માટે, બરોબર. એક મોટા મોટી અનુભૂતિ મેં દરેક વખતે એ કરી છે. આજની તારીખ મારો પોતાનો અનુભવ શેર કરું કે ગુરુદેવ કેટલા હાજરા આપણે ગાઈએ હાજરા હજુર કૃપા તમારા, એ હાજરા હજુર જ છે. અને એ મોટા મોટું એ કે તમે શયન કરાવીને જાઓ છો ગુરુદેવજીના પ્રતિમાજીને જે આપણે મોટી છે જે શયન કરાવીને એક પણ વસ્તુ સાથે તમે ભૂલી ગયા તારે, અથવા તો સાલ સાથે કરતા ભૂલી ગયા, અથવા તો ઓછા સરખો કરતા ભૂલી ગયા, કાંઈક પણ છે. એટલે તમે હજી દરવાજાની બહાર નીકળતા હો તો ત્યાં કાંઈ એવો કોઈ ખાંભો નથી કે તમારું ઉપસ્ત્ર એમાં ભરાય કે તમારી ધોતી એમાં ભરાઈ જાય કંઈ, પણ તરત ત્યાં ભરાય અને તમે રોકાઈ જાઓ. અને તમે રોકાઈ જાઓ એટલે આપણે ત્યાં શું થાય, તમે પાછળ જોવો ને તો એ કંઈક વસ્તુ અધૂરી બાકી રહી ગઈ છે. આ અનુભૂતિ, આ મોટા મોટી અનુભૂતિ એ છે ગુરુદેવ આવી ગયા છે. ગુરુદેવ ક્યાંય ગયા નથી, ગુરુદેવ અહીંયા છે, ગુરુદેવ નિત્ય બેઠા છે. અને આશ્રમની એક મોટા મોટી અનુભૂતિ છે. તમે આખા જગતમાં જાઓ, અમે વેકેશનમાં ઘરે જતા એ હો હલો સો આ ત્યાં બધું નકરી ભૌતિકતાઓ જ આવે, પણ જેવા આશ્રમમાં પગ મૂકીએ એટલે એવી ચીર શાંતિ, એવી નિરવ શાંતિની અનુભૂતિ થાય કે જે શાંતિ ક્યાંયથી ન મળે. એ આશ્રમની અનુભૂતિ છે. આ મોટા મોટી અનુભૂતિ આશ્રમની છે. બીજો ગેટ છે ને, બીજો ગેટ પેલા ગેટમાં આવો ત્યારે અનુભવ ન થાય. આ કમાઈવાળા ગેટમાં તમે અંદર પ્રવેશ કરો બીજી મોટા મોટી અનુભૂતિ તમારી અંદર ગમે એવી હિંસક વૃત્તિ થઈ ગઈ. હિંસક વૃત્તિ એટલે ક્રોધ મગજમાં ગમે એવો આવ્યો, આપણા મગજની અંદર ગમે એટલો ક્રોધ, ગમે એટલો જુસ્સો હોય અને બહારથી કંઈક બસમાં કોકની એક બાલ્ય અવસ્થાથી બસમાં કોકની એને ઝઘડીને આવ્યા હોય, બેસવાના હોય તો કોકને આ કરી દીધું હોય, તે કરી દીધું હોય, ગમે એવી હિંસક વૃત્તિથી તમે આવ્યા હો એટલે મગજમાં એવી હિંસા કરવાની વૃત્તિ જાગી ગઈ હોય, બરોબર, ક્રોધ આવ્યો. અને જેવા તમે ગેટની અંદર આવો અને જેવા બીજા ગેટની અંદર અહીંયા પ્રવેશ કરો એટલે એ મનની તમામ હિંસક વૃત્તિઓ તમારી નાશ થઈ જાય. તમારી અંદર કેવળ ને કેવળ સાત્વિકતા. અને કોઈ બી કામને પ્રવેશ નથી. તમારી પેલા અહીં દ્રષ્ટિ પવિત્ર બની. ગુરુદેવ
એ ક્યાંય નથી ગુરુદેવની સેવામાં. અને હું એનો જીવતો જાગતો તમને હું ખોટું નથી કહેતો, હું એને જીવતો જાગતો તમારી સામે દાખલો છું. અમે તો થોડુંમાં થોડું વિદ્યાર્થી હતા, પણ જગત અત્યારે પૂછે છે. જગત સામે બેસે 5,000 લોકો, 5,000 માણસો સામે બેસીને સાંભળે છે. એનું એક માત્ર કારણ ગુરુદેવ કીધું. આ મારી અનુભૂતિ છે, બીજી કાંઈ કોઈ ગાડી અનુભૂતિ તો હું નથી કહેતો, પણ હું મોટા મોટી અનુભૂતિ એ કહું છું કે આ મોટા મોટી અનુભૂતિ ગુરુદેવની આ છે કે ગુરુદેવ મારાને તરતા કરી આ ગુરુદેવની સામર્થ્યતા છે. પથરાઓને તરતા કરી, અમે બધા પથરા અને એ પથરાઓને તરતા કરી દીધા. ગુરુદેવની મોટા મોટી અનુભૂતિ છે. તંત્ર 4-4 વર્ષ કર્યા હોય ભાઈ, દિલથી કોઈ 6 મહિના રહીને ગયા, 6 મહિને એને ગુરુદેવની સેવા કરી ને એ પણ કરી ગયા. આ ગુરુદેવની કૃપા છે. એ તો ખબર નથી, પણ ગુરુદેવના બ્રાહ્મણના બાળકો ઉપર એટલી બધી કરુણા છે. તો ગુરુદેવને તો એના એક શિષ્ય ઉપર કરુણા કરી છે. ગુરુદેવ બધા શિષ્યો ઉપર જેટલા ગુરુદેવને માને છે, જેટલા ગુરુદેવના સાનિધ્યમાં આવે છે, આ દરેક શિષ્યો ઉપર એટલી બધી કરુણા કરી. પણ આ નાના નાના બટુક જે વામન ભગવાન એને બધે ભણે છે, વિદ્યાર્થી જીવનમાં જે રહેતા એ છોકરાઓ ઉપર તો હું એવું માનતો કે ગુરુદેવની વિશેષ કૃપા હતી. એ બધા ગુરુદેવ બહુ પ્રિય હતા બાળકો, એટલા માટે એવું કહી શકાય કે ગુરુદેવને બહુ પ્રિય હતી. અને અમે રહ્યા છીએ અમારા સમયમાં હું 93ની સાલમાં એ દાખલ થયો. તઈ હું આવ્યા હતો. તઈ તો જે વાતાવરણ હતું એ અદ્ભુત વાતાવરણ હતું. સુવિધાઓ એટલી નહોતી, પણ ગુરુદેવની અનુભૂતિમાં કાંઈ ફેરફાર નથી થયો. ગુરુદેવની અનુભૂતિ હજી આજની તારીખે પણ સાહેબ અમે હજારો કિલોમીટરમાંથી ગમે ત્યાંથી ક્યાંકથી બહારથી આવ્યા હોય અને મન થાય કે તરત આશ્રમે જઈ આવીએ, બરોબર. અને આશ્રમમાં જેવા આવીએ તો જે કંઈ પણ જવાબદારીઓ છે એ જવાબદારીઓમાંથી તરત જ મુક્ત થઈ જાય ને નિરવ શાંતિની અનુભૂતિ. આ આશ્રમની મોટા મોટી અનુભૂતિ છે. પવિત્રતા એ આશ્રમની મોટા મોટી અનુભૂતિ છે. ગમે એવો માણસ હોય પણ એક વખત આશ્રમની અંદર આવી ગયો એટલે એનું મન એકદમ નિર્મળ બની જાય, એકદમ સ્વચ્છ બની જાય. આ આશ્રમની મોટા મોટી અનુભૂતિ છે. અને હું એક કહીશ એવું નહીં, તમે અહીંયા જેટલા લોકો બોલવા આવે અથવા તો જેટલા સાધકો આવે છે એ તમે કોઈ પણ ને પૂછજો કે આશ્રમની અનુભૂતિ તમે અમને કંઈક કહો એટલે પહેલા આશ્રમની અનુભૂતિ એ કહેશે આશ્રમ જેવી શાંતિ ક્યાંય નથી. ગુરુદેવનો પહેલો આશ્રમ એને પોરબંદર બનાવેલો. આપણે થોડે દૂર જ્યાં ગુરુદેવે સંન્યાસ આશ્રમ પહેલા, સંન્યાસ જીવન પહેલા ગુરુદેવે ત્યાં નોકરી કરેલી છે લીંબુડા કનેક્ટ. હવે તમે હું તમને કઈ પરિસ્થિતિ પણ જ્યારે પણ સમય મળે ત્યારે તમે લીંબુડા ગામમાં જાઓ અને એ લીંબુડાની અત્યારે તમે સજ્જતા રહો. લીંબુડાના જેટલા લીંબુડામાંથી ડોક્ટરો અને એન્જિનિયરો નીકળ્યા છે એટલે એ આજુબાજુના કોઈ ગામના નથી નીકળ્યા, એટલા પરગણમાં જ નીકળ્યા. આપ જો છે હું સાક્ષી છું. મારા એક સોનેગંજ પરિવાર ત્યાં લીંબોડાવાળા છે અને એના પરિવારમાં બધા ડોક્ટર એન્જિનિયર ને બધા છે. આ એણે એવું કહ્યું અમારા આખા ગામમાં અડધી વસ્તી એ કરે છે અને એ માત્ર ને માત્ર શું કરે ખબર કે ગુરુદેવે ત્યાં 6 મહિના કાઢીને ખાલી નોકરી કરી, વર્ષની જેટલી નોકરી કરી ગુરુદેવ. શિક્ષક હતા ગુરુદેવ, કારણ કે ગુરુદેવનું પૂર્વજીવન શિક્ષક હતા અને ગુરુદેવે સંન્યાસનો રસ્તો પણ ક્યાંથી જ લીધો? લીંબુડાથી. ગુરુદેવને પત્ર આવ્યો કે ભાઈ આપના લગ્ન માટે અમે અમુક વિચારીએ છીએ અને આ પત્ર જોઈ ગુરુદેવ સીધા ત્યાંથી હિમાલય પ્રયાણ કર્યું છે. બાકી ક્યાં જતા? લીંબુડા. અને એ લીંબુડાને જે શિક્ષણ આપ્યું છે, હવે તમે વિચાર કરો ખાલી એમને 6 મહિના શિક્ષણ આપ્યું, 8 મહિના શિક્ષણ આપ્યું, તો આ પરિસ્થિતિ છે. તો ગુરુદેવે પોતાની જાગરતા જીવનનો ભાગ આ પૃથ્વી ઉપર, આ ભૂમિ ઉપર કાઢ્યો છે. આ ભૂમિની ઉર્જા કેવી પડશે? આ ભૂમિની ઉર્જા કેવી પડશે? બરાબર. ગુરુદેવ એટલે કોઈ આપણે ગુરુદેવને સામાન્ય માણસ તરીકે આપણે જે લોકો જે આપે છે એ દ્રષ્ટિકોણ બદલી નાખવો જોઈએ. દક્ષિણામૂર્તિ મહેશ્વર એટલે શિવજીનું જે યોગી સ્વરૂપ છે એ જ ગુરુદેવનું સ્વરૂપ છે. બીજું કોઈ સ્વરૂપ નહીં, એમાં કોઈ ફેર નથી. એ જ ગુરુદેવની મોટા મોટી અનુભૂતિ છે. તમે મહાદેવજીના સાનિધ્યમાં બેસો કે નથુરામ શર્માના સાનિધ્યમાં
બેસો બે એક જ છે કોઈ ફરક નથી કોઈ તફાવત આ મોટા મોટી દર્પણ દૃશ્યમાન નગરે તુલ્યં નિજાંતર્ગત પશ્યન્નાત્મનિમાયયા બહિર્ભૂત ભૂતં યથા નિદ્રયા તમ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વા